भगवान की। बोलो महावीर स्वामी भगवान की। दादा गुरु अजयमणि स्वामी की। पंचमावतारी सर्वे साधु संत की। परम श्रद्धे महान उपकारी पूज्य गुरुणी मैया ઝવેરભાઈ માસતીજી, ધનગૌરીભાઈ માસતીજી, મંજુલાભાઈ માસતીજી અને ગુણવંતીભાઈ માસતીજીના આત્માઓના ચરણ કમળમાં આપણા સૌ સંઘ વતીથી નમસ્કાર વંદન. અત્રે બિરાજિત પૂજ્ય સ્મૃતિભાઈ માસતીજી, આરતીભાઈ માસતીજી, નિવૃત્તિભાઈ માસતીજી અને પ્રતિતિભાઈ માસતીજીના ચરણ કમળમાં ભાવપૂર્વક નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. છોકરી સાસરે ગઈ હોય અને ઘણા ટાઈમ પછી પિયરમાં પધારે તો કેવો આનંદ થાય છે. એવો જ આનંદ આજે પૂજ્ય 4 માસતીજી અહીંયા પધાર્યા છે એમના પિયરમાં, ત્યારે દરેકને થઈ રહ્યો છે. નાળીએ નાળીએ આનંદનો ધબકાર છે, રોમે રોમે ખુશીઓનો રણકાર છે. શબ્દે શબ્દે સૌના મનમાં એક જ વાત છે, એનો આનંદ અપાર છે. હાર્દિક સ્વાગત છે. હું ઇન્વાઇટ કરું છું આપણા મુરબ્બી શ્રી રમણીકભાઈ ધનજીભાઈ છાડવા, એ આપણને 2 શબ્દ કહેશે. મુરબ્બી શ્રી રમણીકભાઈ. જય જિનેન્દ્ર. પૂજ્ય સ્મૃતિભાઈ માસતીજી ના કોટી કોટી વંદન. બાર ગામથી અને સામેખ્યાળી મુંબઈથી જે કોઈ પધાર્યા છે એ સર્વેને વંદન. આપણને જે આનંદ જે ગામના અંદર નાના મોટા થયા હોય અને જે ચાતુર્માસ અર્થે આપણે ત્યાં પધારે ત્યારે એ આનંદ કેવું હોય એ આપણે સર્વે જાણીએ છીએ. વર્ષોથી આપણે એમને જાણીએ છીએ. અવાર જવાર આપણે ત્યાં એમના દર્શન યાત્રામાં અવારનવાર આપણે જઈએ છીએ, એટલે આપણને બધી જ એ ચીજોની ખ્યાલ છે. પણ ગામની અંદર જ્યારે પધારે ત્યારે એની ખુશી કંઈક અલગ જ હોય. આ ખુશી સંઘને જ્યારે આપણે ગામની દીકરીઓને આપણે જ્યારે અહીંયા ચોમાસા અર્થે બોલાવવા હોય ત્યારે સંઘ ઘણા વર્ષોથી એની આતુરતાથી રાહ જોતો હોય, ત્યારે માન ક્યારેક આપણને ચોમાસાનો અવસર મળે. એ જ રીતે આપણે પણ 2-3 વર્ષથી એમનો ગુરુદેવને આપણે વિનંતી કરતા કરતા આપણને આ સમય આપણને પ્રાપ્ત થયો. તેમાં પણ આપણે જાણીએ છીએ કે એમનું ચોમાસાનું આપણે નક્કી થયું તો એમને પહેલે જ આપણને એક એવો ચાન્સ આપ્યું કે પૂજ્ય ગુરુદેવનું અહીં કને વર્ષી તપના પારણાનું આયોજન કરવાનું આપણને જો ખરેખર એમણે જો આ તક ન આપી હોત તો આપણને ખરેખર આજી સૂઝી ન હોત. કારણ કે 400 વર્ષી તપના પારણા અને સામેખ્યાળી ગામની અંદર કરાવવા એ કોઈ નાની મોટી વાત ન હતી. પણ એમના વિચારો, એમનું માર્ગદર્શન આપણને પ્રાપ્ત થયું તો આપણે કંઈક થોડું આપણે ચાલવાનું વિચાર કર્યું. ધૃતિભાઈ માસતીજી, ધૃતિભાઈ માસતીજી આપણને કહ્યું કે હજી તો મહારાજ સાહેબ તો અમદાવાદ હતા અને મુંબઈથી કે આપણે અહીંયાથી તૈયારીઓ કરવી, 12 મહિનાથી આપણે જે એમની વાત આવી અને આપણે એ વાતને કેમ આગળ લઈ જવી અને અહીંયા સુધીનો પ્રોગ્રામો કેવી રીતે સક્સેસ થાય, આપણે આપણા પ્રયત્નો ખૂબ કર્યા. પણ જો ગુરુદેવનો કે માસતીજીનો જો આપણને સપોર્ટ ન હોય તો આપણે આ આવી સૂઝ આપણને ન મળે. કારણ કે વર્ષો પહેલા, લગભગ 22-23 વર્ષ પહેલા 3100 વર્ષી તપનું પારણું
એ અનુભવ આપણને આપણા સમાજને આપણને લાગે કે આ વાતો કરે છે ગુરુદેવ કે 3100 વર્ષથી તપ એક વખત તો વાત મોઢામાંથી નીકળી ગઈ. આપણને લાગે કે આ સમાજમાંથી 3100 વર્ષથી તપ થઈ શકે, એ આપણને પહેલા તો કલ્પના જ ન આવે. કારણ કે એમનો જે એક એક બોલ પડે અને એ બોલ એમનો સક્સેસફુલ જાય એ આપણે કલ્પના ન કરી શકીએ. કારણ કે એ ગુરુદેવના અંદર એમના મનમાં વિચારો કે 3100 વર્ષથી તપ. એટલે આ ગુરુદેવનો જ્યારે જબરજસ્ત પોતાનો જે સિદ્ધ એકદમ જ્યારે બોલ્યા બોલ પડતા હોય ત્યારે આપણને ખબર પડે. અને ખરેખર 3100 વર્ષથી તપ, એ 2500 ની વાત કરેલી અને 3100 વર્ષથી તપ થઈ ગયા. આ વખતે પણ કચ્છની અંદર અને સામખિયાળીમાં 400 વર્ષથી તપ આખા દેશમાંથી, મુંબઈથી અને અહીંયા આપણને લાગે આ ગામની અંદર આટલી નાની સંખ્યાની અંદર આપણે આ શક્ય છે. પણ પૂજ્ય આરતીભાઈ મહાસતીજીનો મનની અંદર એવા વિચારો આવ્યા કે આપણે આ તક અહીંયા સામખિયાળીમાં ઝડપી લઈએ તો. ચોમાસાનું નક્કી થઈ ગયું, પણ આ ચીજ એમને લઈ આવી અહીંયા કરવી, સંઘના ભાઈઓને તૈયાર કરવા, સામખિયાળી ગામના તમામ સ્થાનકવાસી હોય કે ડેરાવાસી હોય અને બહાર ગામના પણ આની અંદર બધા જો જોડાય તો જ આ આપણે કામ કરી શકીએ. અને એ એવી ગુરુદેવની આપણને પ્રેરણા અને એમના આશીર્વાદથી આ કામ આપણે બહુ સારી રીતે, ગુરુદેવના આશીર્વાદ કયો, આરતીભાઈ, પ્રગતિભાઈ, આ જે ચારે મહાસતીજી અને બાકી આપણે જોયા 72 મહાસતીજીનો અહીં કને આપણે સામખિયાળીમાં એક ગામમાં નાની આવા ગામની અંદર આટલા થાણાઓ અને આટલા મહારાજ સાહેબોને સામખિયાળીની અંદર પહેલી વખત આપણે આ કામ આપણે પાર પાડી શક્યા. બધાને યાદ હશે, કદાચ ક્યારેક ઘણા માણસો રહી ગયા બી હશે, કારણ કે ટિકિટો ન મળતી હતી. જેને આ ચીજનો લાભ લેવાનું હતું, જે માણસની અંદર 12 મહિનાથી આ વાતોની જે વર્ષી તપો જે કરતા હશે એમને, અને આ લાભ આપણે લેવો સામખિયાળી ગામને, એટલે આ કેટલા દિવસથી માણસની અને આપણે અમરસિંહભાઈ, જવાહરભાઈની કેટલી તૈયારી હશે. કારણ કે રોજ અવારનવાર મીટિંગો કરવી, શું લઈ આવું, શું નહીં આવું, કોને પૂછવું, કેવી રીતે આગળ વધવું, એને જ ખબર પડે. અને જે અહીંયા આવ્યા અને જે એમણે સાથ અને સહકાર આપ્યો એમને જ ખબર પડે. બાકી તો આપણે બધા પત્રિકા વાંચીએ, બહારની વાતો સાંભળીએ કે રસ્તામાં આપણે આવ્યા તો અહીંયા ચોમાસા અર્થે આવ્યા, રસ્તામાં કઈક વાતો નાની મોટી એવી કઈક આપણે કરી હશે, પણ ઘણા આપણે વિચાર કરીએ કે ભાઈ આટલું મોટું કામ આ અમરસિંહભાઈ વાત કરે છે, આ મહાસતીજી કે છે, આ મહારાજ સાહેબે ઠેલ મૂકી 2 કરોડનો ખર્ચો, આ વાતો સાંભળીને ઘણા માણસો કદાચ નહીં પણ આવ્યા હોય, ઘણા એ સાથ આપ્યો પણ ખરો, પણ જે ગુરુદેવનો જે આપણા ઉપર આશીર્વાદ હોય ને એ 100% સક્સેસ થાય ને થાય. પણ પહેલી આપણામાં તાકાત જોઈએ અને આપણામાં કામ કરવાની એવી શ્રદ્ધા જોઈએ, તો આ કામ પાર પડ્યું. આપણે સર્વે જોયું. અને હજી પણ આ જે ગામની અંદર આપણા ગામના અહીંયા એમનો મને તો ખ્યાલ છે કે એમની દીક્ષાઓમાં, હું આ 4 દીક્ષાઓની અંદર મેં 15 દિવસ અહીંયા કને રહ્યો છું. મને ખબર છે, અમે ગામમાં સાથે રહ્યા છીએ એટલે ખબર છે. એમના મમ્મી પપ્પાઓ સાથે અમે જે સમય કાઢ્યો છે અમને ખબર છે કઈ રીતે નીકળ્યા. અને એને કે એક ગામમાંથી કે એક ઘરમાંથી એક જો આવા મહાસતીજી નીકળે ને તો ઘરને તો ઉજાડે, પણ ગામને અને દેશને પણ ઉજાડે.
એવું આપણે આપણા બાપ દાદાઓએ વર્ષોથી કહી ગયા છે. એ જ પ્રમાણે એમની રાહે આપણે ચાલીએ તો ધર્મના રસ્તે આપણે સમજી શકીએ ધર્મ કોને કહેવાય, ધર્મમાં આગળ કેમ નીકળવું. જો એ નજીકમાં રહી અને જો 4 મહિના આપણે જો રહ્યા હોઈએ તો જ એ તો ખબર પડે. અને હું તો વિનંતી કરું છું કે જે કોઈ ગામની અંદર જે સગવડો છે એ અમુક માણસ કદાચ 4 મહિનામાં 4 મહિના જતા હશે, કોઈ 1 મહિનો જતો હશે, કોઈ 8 દિવસ જતો હશે, પણ આપણને એ ખબર નથી ત્યારે આપણે જવાનું છે. દરરોજ જોઈએ છીએ કે આપણે 50, 55, 60 વર્ષે કેટલી વિકેટો રોજ. આપણને ખરેખર સામેખિયાળી ગામમાં વતનમાં મળ્યા છીએ, ઋણાનું બંધનના કારણે આપણે મળ્યા છીએ. આપણે કોઈ અહીંયાના નથી, કાલે ક્યાં હશું આપણને ખબર નથી. આવો સમય મળ્યો છે, આવી તક મળી છે, જેટલું લાભ લઈ શકાય એટલું આપણે લાભ લેવાનું છે. ખાલી આપણે આવ્યા કાલનો દિવસ અને નીકળી ગયા, હવે પર્યુષણમાં આવશું અને હવે ચોમાસું પૂરું થશે ત્યારે આવશું. આવા વિચારોને આપણે એક બાજુ મૂકવા જોઈએ. છોકરાઓ, પોતરાઓ કે દોતરાઓ નાના મોટા પોતાની રીતે બધા થાય છે, કોઈ આપણી સાથે આવવાનું નથી. ભલે ઘરવાળા કયો કે બીજા કયો, ખાલી સ્વાર્થની સગાઈ છે. જ્યાં સુધી આપણે અહીંયા છીએ ત્યાં સુધી સામેખિયાળી છે. નથી આપણું ઘર કોઈ, નથી આપણા કોઈ મા સતીજી, નથી કોઈ આપણો ભાઈ કે છોકરો. પણ આ મોહ માયાને છોડી અને જેટલું આપણે આની અંદર ધર્મમાં નીચે ઉતરશું તો આપણને ક્યારેક વરે મનુષ્ય ભાવ પ્રાપ્ત થશે, જૈન ધર્મ પ્રાપ્ત થશે. આ ચીજ મગજની અંદર રાખજો. બાકી આ બધી જે વાતો કરીએ છીએ એ બધી છોડીને જવાના છીએ. ખાલી વાતોની વાતો જગ્યાએ રહેશે. આપણે ખાલી ભગવાન પોતે આપણે આત્મા છીએ, પરમાત્મા છીએ. હું જે જોઉં છું, જો એ પ્રકાશ મારું જે થાય છે એ જોનારો હું પોતે છું, આત્મા. બહારની આડી અવળી વાતોમાં મૂંઝાઈએ છીએ. આ મારું ઘર, આ મારા છોકરા, આ મારી દુકાનો, એ ભાઈ તારી કાંઈ ચીજ નથી, 1 મિનિટમાં અહીંયાથી બહાર કાઢશે. પણ આપણને આ વિશ્વાસ જ બેસતો નથી. આપણે રસ્તામાં આવ્યા છું એટલી વારમાં કેટલા જણની વાતો કરીએ છે, પણ આ કરમ બાંધીને અહીંયા જ ભોગવવાના છે. આ એક વાત આપણે અહીંયા કને આનો આપણે આપવો પડશે. નકા મનુષ્ય ભાવ મળવું અતિ દુર્લભ છે. ક્યારેક આવી રીતે મળે અને તેમાં બી આવી રીતે ચોમાસાઓ મળે. આપણા ગામના સાધુ સાધ્વી મળે આપણને, આવા ગુરુદેવો મળે. આ આપણને કોઈ આપણા કોઈ પુણ્ય કરેલા હશે ત્યારે આ પ્રાપ્ત થયું છે, નકા નથી થતું. કઈક માણસો છે ઘરે રહેવા માટે નથી, ખાવાના રોજના સાસા છે. આપણે બધી રીતે સુખી છીએ, પણ આપણે કંઈક આપણે આમ કાંક કર્યું હશે તો જ આ પ્રાપ્ત થશે. નહીં તો એમને આવ્યા એમને પાછા જવાના છીએ. વધારે કંઈ ટાઈમ ન લેતા આજે જે મા સતીજીનો જે આપણે એમનો જે પ્રવેશ કરાવ્યો અને અહીંયા સ્થાનકમાં લઈ આવ્યા, હવે પછી પાછા એવું જ વિચાર કરજો કે આપણે 4 મહિના ઘર ખોલવું છે, આપણે સાધુ સંતોનો લાભ લેવું છે. એ મનમાં નક્કી કરીને આવજો અને નક્કી કરીને જજો. કારણ કે મુંબઈની અંદર આ ચાન્સ નથી મળવાનો. તમે કેટલામાં માળે નક્કી વિચાર કરીએ તો મુંબઈમાં એક જ વાત, હજી ઊંચો ઘર હોય તો ખપે, 3જો માળો, 5મો માળો, 10મો માળો, તો આપણને સાધુ સંત મળશે? આપણને એમને કઈ અહીંયા વોરાવવા માટેનો ચાન્સ મળશે? નહીં મળે. આ કચ્છની અંદર અને આવી ભૂમિ ઉપર આપણો પ્રવેશ દ્વાર સામેખિયાળી છે. આવા લાભો અહીંયા જે મળે એ બીજે નહીં મળે. મુંબઈમાં તમે ગમે તેટલી કલ્પના કરી હશે તો નહીં મળે. આપણને લાગે હું લાભ લઈ લઉં. અરે તમારે લાભ લેવા માટે ઘર તમારો ખોલો અને તમે આવા લાભ લ્યો તો જ આ લાભ મળી શકે, નકા ન મળી શકે. ખાલી વાતો કરીએ, સંઘમાં જઈએ, સંઘમાંથી આમ જઈએ, પણ આપણે આપણો વિચાર, જો તમારે ભવિષ્યનો વિચાર કરવો હોય તો આપણે આપણી રીતે આવવાનો વિચાર કરવો પડશે. સંઘ તો કે ભાઈ આવો, પણ
આપણા ઉપર કાંઈ પણ જાતનું મીટર ન ચડે અને વધુમાં વધુ આપણે આપણા આત્માનું કલ્યાણ કેમ થાય એના માટે આગળ વધીએ અને આપણે એમના કનેથી 4 મહિના જેટલું શીખી શકાય એટલું વધુમાં વધુ લાભ લઈએ એવું વધુમાં વધુ પ્રયત્ન કરજો. અને તમે એકલા આજે આવ્યા છો, કાલે છોકરાઓને મોકલજો, નાના છોકરાઓને મોકલજો ભણવા માટે, શિબિરમાં મોકલજો, તો જ આનો આપણે ચોમાસું લીધું એ સાર્થક કહેવાશે. વધારે કંઈ ન કહેતા, કંઈ પણ મારાથી વધારે કંઈ કહેવાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. જય જીનેન્દ્ર. હા સર, ખૂબ ખૂબ આભાર શ્રીમાન રમણીકભાઈનો. અને હવે આપણા જે અહીંયા બાળકો ક્યારના ચારો માં સતીજી આપણા ગામના જે પુત્રી છે, આ એમને જે એમનું જીવન એમને કેવી રીતના દીક્ષા લીધી ત્યારથી લઈને અને જે જૈન ધર્મ છે એની અંદર જીવતા જે આપણે ભગવાન બની શકીએ છીએ એવો પવિત્ર મોકો આજે અમને આપ્યો છે તે બદલ મા સાહેબનો અને સંઘનો ખૂબ ખૂબ આભાર. બાળકીઓ આજે મા સાહેબનું નિવૃત્તિ મા સતીજી પોતાનું નામ બોલશે. कुमारी माँ सतीजी, आरती कुमारी माँ सतीजी, प्रतीति कुमारी माँ सतीजी, प्रतीति कुमारी જલ્દી કુમારી મા સતીજી. તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. નાની મારી પગલી ઉપર વરસાવો ને વેલીજી. તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા.
રમતા 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 ઘણું ભણીશું ભણતા ભણતા કેલીજી તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા નાની નાની શરણ ગુરુજીનો પડછાયો મારી છત્તર છાયાજી સંસારીનું જીવતર અઘરું સંસારીનું જીવતર અઘરું દીક્ષા શૈલી શૈલીજી તમે અમારું વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી ગુરુ મૈયા ગુરુ મૈયા ત્યારબાદ આવશે. અત્યારે આપણે આ અત્યારેનું જોયું કે સંસારનો ત્યાગ કરે છે, સંસારની મોહ માયા બધું ત્યાગ કરીને અત્યારે હવે ભગવાન બન્યા છે અને હવે મા સતીજીનું અહીં પ્રવેશ થશે. એ ચારે મા સતીજીનું આજે આપણે અહીં ચોમાસું છે, આપણા ગામની દીકરીઓ છે, તો એ ચારે મા સતીજીનું આજે બાળકીઓ થ્રુ એમનું જીવન બતાવ્યું કે એમને જીવન કેવી રીતના જીવ્યું અને જ્યારે એમને દીક્ષા લીધી ત્યારે એમનું જીવન પરમાત્મા એક આત્મા અને પરમાત્મા પાસે પહોંચવાનો છે. અને એમનું આપણે દર્શન કરશું, એમને વંદન કરશું. જય જિનેન્દ્ર. મા સતીજી પધારે છે, સંસાર છોડી અને દીક્ષા લીધી છે અને અત્યારે દેશ પરિવર્તન, દેશ લોચન વગેરે કરી રહ્યા છે અને અત્યારે આપણી વચ્ચે પધારી રહ્યા છે. દીક્ષાર્થી દીક્ષાર્થીનો દીક્ષાર્થીનો અમે આશા રાખીએ કે અહીંયા જે અત્યારે બિરાજી રહ્યા છે મા સતીજી, અચ્છા અહીંયા આવી જાય.
ભવિષ્યમાં ત્યારે નીકળશે. આચાર્ય આરતીબાઈ, નિવૃત્તિબાઈ, ધ્રુતિબાઈ ને પ્રતિતિબાઈ છે. આ છે ને નાની નાની અમે હતા ને ત્યારે આવી જ રીતે અમે પાઠશાળા જતા હતા ને એ દ્રશ્ય તમને બતાવે છે. અમારી મમ્મીની આંગળી પકડીને અમે પાઠશાળામાં જતા હતા, માસતીજીનો સત્સંગ કરતા હતા. સત્સંગ કરતા અમને ભાવ થયા અને એ જ દ્રશ્ય આ તમને ચારે બતાવી રહ્યા છે. ગુરુ મૈયાની આંગળી ઝાલી આખી દુનિયા પર શોધી, નાની શું પણ રાજકુમારી મોટો દરિયો તરશોધી. ગુરુ મૈયાની આંગળી ઝાલી આખી દુનિયા પર શોધી, નાની શું પણ રાજકુમારી મોટો દરિયો તરશોધી. કહે છે ભગવાનની દીકરી વૃક્ષ મનોહર અમે તમારી વેલીજી. ગુરુમૈયા ઓ ગુરુમૈયા હો ગુરુમૈયા ઓ ગુરુમૈયા ગુરુમૈયા ઓ વંદન કરજો પૂજ્ય માસતીજીને, લીલી આવૃત્તિને. સરસ 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 સરસ. હવે બધાનો માસતીજી. આ અનાથ આશ્રમની બાલિકાઓ છે, એમને ભવિષ્યની અંદર કોઈ પણ સારો માર્ગ મળે અને સારી એક આદર્શ શ્રાવિકા બને, આદર્શ સાધ્વી બને એવા અમારા ચારે થાણા વતીથી હાર્દિક હાર્દિક શુભ આશીર્વાદ છે. રમણીકભાઈ કોઈને કાંઈ ખબર નથી, પોતાની રીતે તૈયારી કરી છે. અમને બિલકુલ ખબર નથી, પોતાની રીતે જ આ મનીષાબેને તૈયાર કરાવ્યું છે. ધન્ય છે મનીષાબેન, ખૂબ સારા સંસ્કાર આપો છો અને હજી આવા જ સારા સંસ્કાર એમને આપતા રહો. ખૂબ ધન્યવાદ. હવે એવી જ રીતે મારી બચપનની રિયલ સખીઓ જે સાથે ભણ્યા છીએ પણ અમને સરપ્રાઈઝ આપી છે, એની પણ અમને કોઈ ખબર નથી. પણ દૂર બેઠેલા અલગ જ પોશાકમાં જયારે જોઉં છું ત્યારે ખબર પડે છે કે એ પણ સખીઓ કંઈક અહીંયા આજે અલગ રીતે તો જે પણ અલગ વેશની અંદર, અલગ પોશાકની અંદર જે મારી બચપનની સખીઓ છે એ અહીંયા પધારે. વેલકમ વેલકમ. જલ્દી જલ્દી. બેનપણીનો એક વિશેષ હોય. હવે આપણે જોઈએ પૂજ્ય માસતીજીના બાળપણના બેનપણીઓ બધા અહીંયા રજૂ કરશે. Thank you.
બાળપણની યાદો તાજી કરાવી દીધી તમે. બચપનની 60 પ્લસ છે બધા. બધા 60+. ખબર ન પડી ક્યારે આવી ગયા. સૌંદર્ય મંદિરમાં હોય છે, સત્કાર્ય સેવનનું સૌંદર્ય માનવતામાં હોય છે, અને ધન અને સંપત્તિનું સૌંદર્ય દાનમાં હોય છે. એમ અમારા મા સતીનું સૌંદર્ય સંયમ જીવનમાં છે. અને આટલું સંયમ જીવનને ઉજ્જવળ કરીને આપણા ગામનું રોશન કરતા એવા સેવાભાવી પૂજ્ય ધૃતિબાઈ સ્વામીને મારા કોટીશ્વર વંદન. જ્યારે સુધરમાં પાટ ઉપર બેસે અને કોઈને ત્યાંથી ખસવાનું મન ન થાય એવા મારા મા સતી કહું, કલ્યાણ મિત્ર કહું, મારા ફ્રેન્ડ કહું કે જે કહું, એવા આરતીબાઈ સ્વામી પ્રખર વક્તા, એમને મારા કોટીશ્વર વંદન. જેવી રીતે સંગીતમાં લતા મંગેશકરનું નામ છે, એવી રીતે સાહેબ ગુણ મંજુલ અને ધનલય પરિવારમાં સાહેબ નિવૃત્તિબાઈ સ્વામીનું નામ હશે. એવા સુંદર સુરીલા એવા નિવૃત્તિબાઈ સ્વામી સદા પોતામાં મગ્ન રહે, કોઈની કઈ ચિંતા નહીં, એવા પ્રતિતિબાઈ સ્વામીને મારા કોટીશ્વર વંદન. અહીંયા પધારેલા વીરના વારસદારોને મારા જય જિનેન્દ્ર. કહેવાનું તો શું થાય, 2 મહિના પહેલા જ આપણે બધા મળ્યા હતા, જે એટલું હાઈએસ્ટ પ્રોગ્રામ, એકદમ ટોપ ઉપર, એકથી એક ચડિયાતું પ્રોગ્રામ. સવારમાં આપણે ટીવી કે યુટ્યુબ ખોલીએ એટલે સંયમ સુવર્ણ મહોત્સવ, મસ્તી કી પાઠશાળા, વિમલ વાત્સલ્ય, એવા અનેક પ્રોગ્રામો, જમ્યા વગરનો જલસો, એવા સુપરહિટ પ્રોગ્રામો. ખરેખર એમાં બધાએ જેને નામી અનામીએ જેને દાન દીધા એનું બધાનું સન્માન થઈ ગયું. અમરસિંહભાઈ બધાનું સન્માન કર્યું, પણ મુખ્ય જે સૂત્રધાર હતું, મુખ્ય જે એમણે જેને આંગળી ચીંધી, એનો હવે આપણે અહીંયા બહુમાન કરવાનું છે. બરાબર ને મા સતી? કેમ કે તમે અમને ત્યાં આ બધું માર્ગદર્શન આપ્યું, તમારું કોઈએ બહુમાન નથી કર્યું. હવે અમે આજે આ સકળ સંઘ લઈને આવ્યા છીએ તમારું બહુમાન કરવા. હવે જેવી રીતે એમને તો કાંઈ નથી જોતું, એમણે તો ખાલી મહાવીરની વાણી સંભળાવવાની છે બસ. કોઈને જેવી રીતે અનુકૂળતા હોય, કોઈ 10 દિવસ, 15 દિવસ, મહિનો, 1.5 મહિનો, 4 મહિના ખાલી આવીને રહેવાનું છે અને મા સતીનો ઋણને અદા કરવાનો છે. એ જે એમનું બહુમાન છે, એમને ઋણને અદા કરવાનો એક જ છે કે આપણે અહીંયા રહીએ અને એમનું એ નિમિત્તે આપણે એમનું બહુમાન કરીએ. કેમ કે ગામની દીકરીઓ છે, જ્યાં ઈષ્ટર ગામમાં ચાતુર્માસ થાય છે ત્યારે આપણને કેટલી ખુશી થાય છે. જ્યારે ગયા વર્ષે હું એમની પાસે 2 દિવસ રહી, ખરેખર ત્યાં જોઈને મને એટલું આનંદ થયો. આદોઈમાં ત્યાં કોઈ દેરાવાસી, કોઈ સ્થાનકવાસી જ નથી, ત્યાં કોઈ દેરાવાસી સ્થાનકવાસી નથી, ત્યાં ખાલી બધા જૈન લોકો જ રહે છે. ભાદરવા મહિનામાં 100-125 ની પબ્લિક એમના વ્યાખ્યાન સાંભળવા 100-125 ની પબ્લિક હોય ત્યારે આ તો સામખ્યારીમાં ચાતુર્માસ છે, આપણી ગામની દીકરીઓનો ચાતુર્માસ છે, તો અહીંયા કોઈ ભેદભાવ વગર, દેરાસર કે સ્થાનકવાસી વગર સમજીને અગર એમના વ્યાખ્યાન સાંભળીએ ને એકવાર, તો આપણને ઉઠવાનું મન ન થાય. તો બસ આપણે અહીંયા રહીને એમની આપણે ભક્તિ કરવાની છે. જો આપણે એમની ભક્તિ કરશું તો એમનું બહુમાન થઈ ગયું છે. બસ વિશેષ તો હું શું કહું, બસ મા સતી અમે અહીંયા બધી બહેનપણીઓ આવ્યા છીએ, તો આપનું આ ચાતુર્માસ એટલું યશસ્વી થાય એવી અમારી સાથે બહેનપણીઓ વચ્ચે શુભાકાંક્ષા છે. અને આપનું સ્વાસ્થ્ય તો 4 મહિના નહીં, લોંગ ટાઈમ સુધી આપનું સ્વાસ્થ્ય સારું રહે. પાછા ક્યારે બી અમારા ગામમાં આપણે આવો, એવી રીતે જ આપણે એવો સારો માહોલ બનાવીએ. બસ એવી મારી અંતરની અને મારી ફ્રેન્ડ વચ્ચે આપને બધાને શુભેચ્છા. જીન શાસન વિરુદ્ધ મારાથી કઈ બોલાઈ ગયું હોય તો ત્રિવિધે ઈચ્છાઓની ટુકડો. બનીને જ બેઠા છે, તો હવે મુંબઈ વાળાને આરામ આપો, દીકરા વહુઓને શાંતિથી રહેવા દો અને તમે બધા અહીંયા શાંતિથી વાત સાંભળો. આપણને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય અને આપણામાં કોઈ પ્રશ્ન મૂંઝાતું હોય તો આપણે ગુરુજીને જ પૂછીએ ને. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન ટળે ન ભેદ,
ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચો ચારો હે. આપણને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે ગુરુજીને જ પૂછીએ. તો કે આ બધા અમારા સખીઓને એ જ છે, આ લોકો આવી ગયા ને હું રહી ગઈ. મારે આગળ પાછળ હતું, નક્કી જ નહોતું કે હું આવીશ કે નહીં આવું. તો ગુરુની ઉપમા કેવી છે? સૂર્ય સમાન હું કેમ કહું તને, દાહક એ તો ઘણા, કેમ તને શશી નામ દહું કર, કેમ તને શશી નામ દહું કરે, ક્ષય જેનો નિત્ય થાય, કલા તારી સાવ અનેરી રે, નાચે સારી સૃષ્ટિ નવેલી રે, સંત તારી સીડી છાયા રે, લાગી જાય સૌને માયા રે. જય જય. ખૂબ ધન્યવાદ રાજુબેનને. મરસીભાઈનો વારસો સંભાળ. સ્વાગતના વાગે બેન્ડ વાજા કે સામખ્યાળી સ્થાનકમાં, ચાતુર્માસ પ્રવેશ થાય કે ગુરુણીનું સ્થાનકમાં, મારા ગુરુણીને મોતીને વધાવું, મારા ગુરુણીને મોતીને વધાવું, પ્રેમ ભર્યા પુષ્પોની માળા પહેરાવું, પ્રેમ ભર્યા પુષ્પોની માળા પહેરાવું, દિલમાં ઉમંગ વર્તાય કે સામખ્યાળી સ્થાનકમાં, દિલમાં ઉમંગ કરું છું અંતરના ભાવથી, સ્વાગત કરું છું અંતરના ભાવથી, સાજે કરું સામખ્યાળી સ્થાનકમાં, રાજી બહુન આનંદ વર્તાય કે સામખ્યાળી સ્થાનકમાં, અમરજીભાઈ વર્તાય છે, અમરજીભાઈનો મુકુળ છે, સ્વાગત કરી ગો કેવા છે, સ્વાગત કરી છે, ગુરુણીનો જય જયકાર કે સામખ્યાળી સ્થાનકમાં, ગુરુણીને જય જયકાર કે સામખ્યાળી સ્થાનકમાં, ગુરુણીને વંદન અચળ કર, ગુરુણીને વંદન થાય કે સામખ્યાળી સ્થાનકમાં, ભાવથી ચરણોમાં વંદન હજાર કે સામખ્યાળી સ્થાનકમાં, ચાતુર્માસ પ્રવેશ થાય કે સામખ્યાળી સ્થાનકમાં, સ્વાગતના વાગે બેન્ડ વાજા કે સામખ્યાળી સ્થાનકમાં. જય જીનેન્દ્ર. પધારો પધારો ગુરુની રાજ કે સ્વાગત કરીએ આજ, ચાતુર્માસ કરવાને કાજ સ્વાગત કરીએ આજ, સોનાનો સૂરજ ઉગ્યો છે આજે, ચાતુર્માસ મંગલ પ્રવેશ કાજે, સૌના હરથી જા સ્વાગત કરીએ આજ, પધારો ગુરુની રાજ સ્વાગત કરીએ આજ, સાયપર સંગના ભાગ્યને ફળ્યા, અમારા સપના સાકર થયા, સૌની કૌરી કર્યા સ્વાગત કરીએ આજ,
પધારો પધારો ગુણીરાજ સ્વાગત કરીએ આજ ઘરે પધાર્યા વધાવીએ સ્નેહથી સારે કોર આનંદ છવાય સ્વાગત પધારો ગુણીરાજ સ્વાગત કરીએ આજ ઊંચે ઊંચે અમે સારું તપસ્યા કરી અમે ચતુર્ભક્તિ પાવશું કર્યાવર દેશું તમને ખાસ સ્વાગત કરીએ આજ પધારો પધારો ગુરુરાજ સ્વાગત કરીએ આજ અજ્ઞાન મારા દૂર કરજો નવું નવું અમને જ્ઞાન ભણાવજો હોડે દોડી આવશું તમા પાસ સ્વાગત કરીએ આજ પધારો પધારો ગુરુરાજ સ્વાગત કરીએ મંજુલાબેનને અને હવે પૂજ્ય જ્યોતિકુમારી મહાસતીજી, પરમ પૂજ્ય આરતીકુમારીજી મહાસતીજી, પરમ પૂજ્ય નિવૃત્તિકુમારીજી મહાસતીજી અને પરમ પૂજ્ય પ્રસિદ્ધિકુમારી મહાસતીજીને મારા કોટી કોટી વંદન. સામગારી સ્થાનપાથી સંઘના ચેરમેન શ્રી રમેશભાઈ, પ્રમુખ શ્રી સામગારી માટેના ચેરમેન શ્રી રામજીયાસિંહ ગદા, જવાહરભાઈ, અન્ય ઉપસ્થિત સર્વે ગામે ગામના આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, સામગારી ગામના અવારનવાર આવા પ્રસંગો બનતા જ હોય છે. આજનો આ પ્રવેશનો પ્રસંગ માસતીજી ખરેખર સામગારી માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે અને તેમાં આજે આ નારી શક્તિ જોયું એમના જે અશ્વિનબેન અને બહેનપણીઓએ જે ડાન્સ અને નૃત્ય કર્યું, મનીષાબેને જે નવ દીક્ષાથી ભાઈઓને જે નવ દીક્ષાથીનું ગ્રુપમાં એનું એમને આપણે જોયા. ખરેખર આ લોકોની જે ભાવના છે અને માસતી પ્રત્યેની જે લાગણી છે એ અહીં દર્શાવે છે. આપણે સૌ મુંબઈથી આજે સંઘ લઈને આવ્યા છીએ ગામમાં અને દર વખતે લગભગ આપણે આવતા હોઈએ છીએ, પણ આ વખતે આપણી ગામની દીકરીઓ છે એ વિશેષ આપણને બધાને ઉત્સાહ હોય એ ખરેખર હકીકત છે. હવે માસતીજી અને રમણીકભાઈએ જે હમણાં કહ્યું તેમ કે આપણે આ સંતો પાસેથી ઘણું બધું ધર્મ વિશેનું આપણે જાણવા મળે, પરંતુ આપણી પણ ફરજ હોય છે. ધર્મ મારા મત પ્રમાણે ધર્મ એક આચરણ છે અને વ્યવહાર છે. એ આચરણ અને વ્યવહારમાં આપણે ધર્મને સાથે રાખીને આપણે જીવીએ તો ખરેખર આપણો ભાવ આપણે કરી દઈએ. આ લોકો તો દીક્ષા લઈને સંયમ પાડીને આજે આપણી સમક્ષ આપણી જોઈએ છે. આપણી ગામની દીકરીઓ, આપણી નાની નાની હતી અમારી ભાગીજી નિવૃત્તિકુમારી અને અમારા આંગણામાં નાની મોટી થઈ છે. શરૂઆતમાં મને લાગે છે પાલિતાણાની યાત્રા મેં અમારા કાકાની ઈચ્છા હતી અને એ પછી કાકા કાકી આવીને અહીં ગામ જમા રાખેલું અને એ દિવસો આજે પણ હું યાદ કરું છું. આ અમારા પડોશી જ્યોતિકુમારી અને આરતીકુમારી મહાસતીજી એકદમ પડોશમાં અમારા ચોકમાં અમે નાના મોટા ભલે નાની હતી ત્યારે નાના હતા, પરંતુ એ દિવસો આજે ખરેખર યાદ આવી ગયા. પ્રસિદ્ધિકુમારી મહાસતીજી, અમરજીભાઈના બહેન અને આ બધા જ તમે જે છો ખરેખર આજના દિવસમાં ખૂબ જ ઉત્સાહભેર હું આવ્યો છું. મારી તબિયત થોડી નાદુરસ્ત છતાં પણ મને ઈચ્છા હતી કે નહીં, ગામની દીકરીનો પ્રવેશ છે અને સંઘ મહાજનના પ્રમુખ તરીકે પણ મારે ત્યાં હાજર રહેવું જોઈએ અને આજે હું હાજર રહી શક્યો છું એને મને બહુ ખુશી છે. આ ચાતુર્માસ સામેચારી ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, હમણાં જ અમે તાજેતરમાં 400 વર્ષથી હમણાં પારણા આનું જે એનું જે 6-7 દિવસનો પ્રોગ્રામ હતો અને અમરસિંહભાઈ કાર્ય સન્માન એ ભાવચંદ્ર મુનિશ્રીજીએ એમને કાર્ય સન્માનની પદવી આપી છે. રમણીકભાઈ આપણા ચેરમેન, એમની હાજરી પણ આપણા માટે ઘણું બધું બતાવી જાય છે. એ કહેવાનો મતલબ કે સામિચારીમાં જે એનાથી પહેલા મને યાદ છે ઓલા દીક્ષા થઈ હતી સેજલબેનની દીક્ષા અને એ ડોમમાં દીક્ષા હતી અને એ ટાઈમે અતિથિ વિશેષશ્રીઓ સર્વે
અમરસિંહભાઈ ઘોડા ઉપર આવેલા, સામેથી સ્ટેજ સુધી ઘોડા ઉપર આવીને અતિથિ આવ્યા હતા અને એ યાદગાર પ્રસંગ હતો. એ કહેવાનો ભાવાર્થ કે ગામમાં કાર્યકર ભાઈઓની ટીમ સારી છે. જવાહરભાઈ, રમેશભાઈ ગીતા, શાંતિભાઈ, અમરસિંહભાઈને ખૂબ જ ધનરાજભાઈ ખૂબ જ સપોર્ટ આપે છે. કોઈ પણ રમેશ વિરમ એ બધાએ હું જોઉં છું, મને ખ્યાલ છે. તો કોઈ પણ ગામમાં પ્રસંગ હોય અને ટીમ વર્ક હોય તો આપણે એ પ્રસંગે ઉજવાડી શકીએ. એને આપણે બહુ ખૂબ વિશે ગામમાં વખી છે એમાં આપણે હાજર રહીએ. આ ચાતુર્માસને આપણે યશસ્વી બનાવીએ. 4 સાલ લાગી જાય અને લાગશે એમાં નો ડાઉટ, મને કોઈ શંકા નથી. પરંતુ આપણે આને જયારે એમને પણ કેટલી ભાવના હોય ત્યાં ખરેખર મને લાગે કે અમે ભણેલા ગણેલા પણ તમારા બધાને કાંઈ નહીં. તમારી જે સ્પીડ છે હમણાં કસ્ટમરની સ્પીડ પણ સાંભળી, ખરેખર મને બહુ ગમી ગઈ. અમે તો વર્ષોથી આ બધી આવ્યા કર્યા છીએ, પણ અમે કદાચ સાંભળવામાં રસ હોય કે ન હોય પણ એમને આપણે સાંભળી દઈએ, બેસી દઈએ એવી ઈચ્છા થાય. ખરેખર આ ચોમાસામાં ખૂબ જ સક્સેસ થાય. શ્રી સામખ્યારી સ્થાનકવાસી ચકોડી જૈન સંઘમાં આજે આપણા ગામની દીકરીઓ ધૃતિકુમારીબાઈ માસતીજી, આરતીકુમારીબાઈ માસતીજી, નિવૃત્તિકુમારીબાઈ માસતીજી અને પ્રતિકુમારીબાઈ માસતીજીના ચરણોમાં કોટીશ્વર વંદન. અહીં બિરાજમાન દરેક ગામવાસી ભાઈઓ બહેનો, શ્રી સ્થાનકવાસી ચકોડી જૈન સંઘના ચેરમેન શ્રી રમણીકભાઈ, પ્રમુખ શ્રી અમરસિંહભાઈ તથા અન્ય કારોબારી સભ્યો, દરેકને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. હવે બોલવામાં તો કંઈ બાકી નથી રહ્યું, કેમ કે સ્ટાર્ટિંગમાં જે રમણીકભાઈ બોલી ગયા બહુ જ સરસ એમણે કીધું કે આપણે ચાતુર્માસ 4 મહિનાનો હોય છે. એની અંદર આપણા દરેક ગુરુદેવો 4 મહિના આપણી વચ્ચે સ્થિરવાસ હોય છે અને એ 4 મહિના આપણે એમને સાંભળવા અચૂક આવવું જ જોઈએ અને અહીં આપણે રહેવું જ જોઈએ. કેમ કે એમની વાણી આપણા હૃદયમાં ઉતારશું તો કંઈક આપણું પણ ભલું થશે. અને આરતીબાઈના તો લાસ્ટ ટાઈમ આદોઈના જે વખાણો સાંભળ્યા છે એ તો આપણે એની કોઈ ગણતરી જ નથી. કેમ કે એમનું ચાતુર્માસ ગયા વર્ષે આદોઈની અંદર હતું અને એમાં એમણે 4 ચાંદ લગાવ્યા હતા. અને હમણાં જે કસ્તુરબેન બોલ્યા કે સ્થાનકવાસી દેરાવાસી કોઈ નથી, તે આપણા ગામમાં જે ગામની અંદર પણ સ્થાનકવાસી દેરાવાસી કોઈ નથી અને આપણે 4 મહિના દરેક મહાસતીજીઓના વ્યાખ્યાન પ્રવચનનો લાભ લઈએ એ જ નમ્ર વિનંતી. જય જિનેન્દ્ર, જય મહાવીર. नाज है सभी को मिली हुई विरासत का, नाज है सभी को भारत माता के वीर सपूतों का, नाज है हमें भी मिले हुए जिन शासन का, नाज है हमें भी जिन शासन की प्रभावना करते हुए हमारी ऐसे बहनों का, नाज है हमें भी हमारी ऐसे बहनों ધૃતિભાઈ માસતીજી, આરતીભાઈ માસતીજી, નિવૃત્તિભાઈ માસતીજી, પ્રતિભાઈ માસતીજીને મારા કોટીશ્વર વંદન. અને હમણાં 400 વર્ષથી તકના પારણાનો પ્રસંગ આપણા ગામમાંથી ભાઈ બહેનોને કર્યો, એ ભાઈ બહેનોને પણ મારા વંદન નમસ્કાર. અને બહારથી પધારેલા મોંઘેલા મહેમાનોને મારા જય જિનેન્દ્ર. સ્વાગત અને આવકાર કેજાવે, સ્વાગત અને આવકાર કેજાવે, સકળ સંતે સારેલા જેજા અવતારવે, સ્વાગત અને આવકાર કેજાવે, બેજા દિલ ખરે પંજા દિલ ભર ખરે, બેજા દરદ ખરે પેંજા દિલ ભર ખરે, તેજા સ્વાગત અને આવકારવે, તેજા સ્વાગત અને આવકારવે. અચો ગુરુની અચો અસી આજો સ્વાગત કરેગા, અચો ગુરુની અચો અસી આજો સ્વાગત કરેગા. વર્ક ફ્રોમ હોમની દુનિયામાં ધર્મ ફ્રોમ હોમની પ્રેરણા આપનારા, દિવાલ અપ્લાય કરનારા અને સ્પીકર માસ્ટર આપણા સંઘમાં પધારી રહ્યા છે. ત્યારે બધા ગામવાસીઓને એટલું જ કહીશ કે આપણા ગામની દીકરીઓ જ્યારે પધાર્યા છે ત્યારે જેટલું આપણાથી લાભ લેવાય એટલું તન મન અને ધનથી જેટલું આપણે લાભ લઈએ એટલું ઓછું છે. કારણ કે
જ્યારે ગામની દીકરીઓ પધારે ત્યારે કેટલી ખુશી હોય, જ્યારે દીકરી સાસરેથી આવી હોય ત્યારે દીકરી ઘરે આવે ત્યારે કેટલી ખુશીથી આનંદ થાય છે. ત્યારે તો આ 4 માસતીની જે આપણી બહેનો હમણાં વર્લ્ડ કપના ભારત જીત્યું તો આખા ભારતમાં કેટલો હર્ષ અને આનંદ હતો, કારણ કે એમના કેપ્ટન હતા રોહિત શર્મા તરીકે ધૃતિભાઈ માસતીજી પધાર્યા છે અને 4, 6 અને ચોગા અને છક્કા મારવા આરતીભાઈ માસતીજી પધાર્યા છે. ત્યારે આપણે પણ બધાએ એ 4, 6 બધાએ ઝીલવાના છે અને જ્યારે પણ ચાતુર્માસ પૂરું થાય અને માસતીજી એમના જાય અને કંઈક અમે આ ટ્રોફી જીતીને આવ્યા છીએ સામખિયારી ગામમાં, ત્યારે આપણને બધાને કેટલો આનંદ થશે. જ્યારે જે વર્લ્ડ કપ જીત્યું હતું ત્યારે ભારત આખા વર્ષમાં આનંદ થયું હતું, એવી રીતે આપણને પણ ગૌરવ અને આનંદ થશે કે આપણી દીકરીઓ કંઈક લઈને ગઈ છે અને એ પ્રચાર કરીને જશે. એટલે બધાને જેટલો લાભ લેવાય એટલી લેજો, કારણ કે માસતીજીના વ્યાખ્યાન તો હરેક ગામમાં જાય. નેક્સ્ટ ચોમાસું આધરમાં કેટલું ગાજ્યું, અને જો આપણે આ પ્રવચન એની પ્રવૃત્તિઓમાં સંગીતકાર છે, ગેર રમા છે, એ બધી પ્રવૃત્તિઓમાં જો આપણે વંચિત રહેશું ને તો આપણને દુઃખ થશે, કારણ કે બહારના લોકો એટલા વખાણ કરે અને આપણે એમનો લાભ ન લઈએ તો આપણને ખરેખર દુઃખ થશે. એટલે જેને જેટલું લાભ લેવાય એટલું ખરેખર લાભ લેજો. બસ જય શ્રી બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. તો આપણે ભગવાનને તો આપણે પ્રત્યક્ષ જાણતા નથી, દેખતા નથી, પણ એમની જગ્યાએ એમના પ્રતિનિધિ રૂપ 4 માસતીજી અહીંયા પધાર્યા છે, તો આપણે એમનો ખૂબ ખૂબ લાભ લઈએ. અને મેં એક સ્પેશિયલ ગીત બનાવ્યું છે થીમ ઉપર, ખાસ આપ પધારે એટલા માટે. મંગલ ગાઓ આજ ગુરુની પધારે, આજ મેરે ગુરુની પધારે. સખી મંગલ ગાહોરી ધરતી પર સજાહોરી, ઉતરીએ આજ મેરે ગુરુ કી સવારી. હર્ષ જતાઉં આનંદે વધાઉં, આજ ગુરુ પધારે, આજ મેરે ગુરુ પધારે. गुरुओं की कृपा हुई है आज भारी, साथिया पुराओ हाथ दाओ, आज गुरु पधारे, आज मेरे गुरु पधारे. रिमझिम बादल बरसे कली कली फूल खिले, रिमझिम बादल बरसे कली कली फूल खिले. से छलक छलक है सवेरा, उपाश्रय सजाओ पूर्णिया बंदाओ, आज गुरु पधारे, आज मेरे गुरु पधारे. तो फुलाओ મારા માતા પિતા ભાઈ બહેન સમાન સભ્યો જેવી રીતે અષાઢી મેળો આવીને મોરૈયા મહોર પંખ ફેલાવીને નૃત્ય કરે, તેમ પૂજ્ય ધૃતિભાઈ સ્વામીનો ચોમાસું આવતા અમારા સર્વેના મન થંગની રહ્યા છે. फूलों का तारों का
सबका कहना है, 1000 में मेरे गुरुवर है, सारी उम्र उनकी भक्ति करना है, फूलों का तारों का कहना है। जाना दुनिया ने गुरुगति में क्या जाना दुनिया ने गुरुगति में क्या, जो भी भक्ति करता है भक्त हो जाए भोले पार, जो भी करता गुरु भक्ति हो जाए भोले पार है। सारी 1000 में मेरे गुरुवर है, सारी उम्र उनकी भक्ति करना है, फूलों का तारों का सबका कहना है। भोली भाली समता की सूरत जैसा तू, भोली भाली समता की सूरत जैसा तू, प्यारी प्यारी जादू की मूरत जैसा तू, हम सभी भक्तों का यही कहना है, सारी उम्र उनकी भक्ति करना है, फूलों का तारों का सबको कहना है। देखो गुरुवर हम सब हैं एक डाली के फूल, देखो गुरुवर हम सब हैं एक डाली के फूल, सब कुछ भूल न जाना हमको न जाना भूल, सब कुछ भूल जाना हमको न जाना भूल, उनके चरणों में जीवन बिताना है। 1000 में मेरे गुरुवर है, सारी उम्र उसकी भक्ति करना है, फूलों का तारों का सबको कहना है। महावीर स्वामी ની જયો, કાપનોદાર અજામર દાદાની જયો, વર્તમાન ગુજરાતની આચાર્ય ભગવાન અવસર ગામની જયો, અત્યારે બિરાજમાન દૂધી કુમારી માતાજી, આરતી કુમારી માતાજી, પૃથ્વીભાઈ માતાજી અને યુવતીભાઈ માતાજીને મારા વંદન કરું. અહીંયા બિરાજમાન સૌને મારા જય સીધા. હું ટૂંકમાં જ કહીશ કે સામકેરીમાં માતાજીનો પ્રવેશ સામકેરી વાતે ખૂબ કામ નથી કર્યું અને તેમનું જીવન ચરિત્ર રજૂ કર્યું એ બીજું સારું હતું. પ્લસ 400 પાયાનો કાર્યક્રમ યશથી સામકેરી સમી રહ્યા છે. મારે એટલું જ કહેવું છે, આદરી છે તમે લોકો વખાણ કર્યા એ બદલ હું બહુ વાતથી લાગી વાત કરું છું. આરતીભાઈ અમારા સાધુનું નામ રોશન કર્યું, સંઘનું નામ રોશન કર્યું, મારું નામ રોશન કર્યું, એ મને ખૂબ ધન્યવાદ. જય હિન્દ. આપણા સૌના લોકચાહના એવા પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ભાવચંદ્રજી સ્વામીને કોટીસા વંદન નમસ્કાર. અત્રે આપણે જે સ્થાન ઉપર છીએ એવા સામખિયાળી ગામમાં જે ગામનું નામ રોશન કરેલ છે એવા સુશ્રાવક અને સામખિયાળી સંઘના ચેરમેન ટ્રસ્ટી રમણીભાઈ તેમજ સામખિયાળી સંઘના પ્રમુખ શ્રી અમરજીભાઈ જે મુંબઈથી સંઘ રૂપે આપણે પ્રવેશ દરમિયાન આવેલા છીએ. સરોને જય જિનેન્દ્ર. સૌથી અગત્યનો જે સામખિયાળી ગામના દીકરીઓ છે એમનો પ્રવેશ એવા જ્યોતિભાઈ માસતીજી, આરતીભાઈ માસતીજી, નિવૃત્તિભાઈ માસતીજી અને પ્રતિભાઈ માસતીજીને કોટીસા નમન નમસ્કાર. મારે કંઈ કહેવાનું નથી, ઘણું બધું કહી ગયા છે, પણ ઘણો વખત પછી આ લોકો મળે છે તો એમના અમે તો મોટા ગુણ અને આ સામખિયાળી સંઘમાં જે એમનું ચાતુર્માસ છે
બહુ સરસ વાત અને બહુ સારું છે. જે ભાઈઓ અને બહેનો જેટલું આપણાથી લેવાય એટલું લેજો. આરતીબાઈ મહાસતીજીના વ્યાખ્યાન એટલે અનોરો પ્રસંગ છે, એ સાંભળવા અચૂક મળશે. જેમને પણ જેવું સમય હોય એવું અચૂક બોમ્બેથી બહારગામથી આવી અને આ એમની જે વાણી છે એમનો લાભ લેજો. એક વખત આપણે આ વાણીનો લાભ લેશું તો જરૂર બીજી વખત આપણને મન થશે કે નહીં, આપણે અહીંયાથી જવું નથી. એવા એમના પ્રવચનો છે. સચોટ અને સરળ છે. આડીઅવળી વાતો ક્યારે નહીં કરે. શાસ્ત્રોના જે છે એ પ્રમાણે જ એમના પ્રવચનો હોય છે. બહુ સરસ છે. તો એમનો લાભ જેટલું મળે એટલું લેજો. जान है तो भगवान तुमसे दूर नहीं, सच्चा में अगर जान है तो भगवान तुमसे दूर नहीं. અને હવે આ એવી વ્યક્તિને હું આમંત્રિત કરું છું કે જ્યારથી પ્રમુખ પદે પધાર્યા છે ત્યારથી સામખિયારી સંઘનું નામ એટલું બધું રોશન કર્યું છે. ચાહે દેવલાલીનો ચાતુર્માસ હોય, ચાહે અહીંયા ગઈ સાલ જે વર્ષી તપના પારણા થયા હોય અને દીક્ષા થઈ હોય, કોઈ પણ કામ હોય, પણ તમે સમજી જ ગયા છો. પરમ પૂજ્ય ધૃતિ કુમારીબાઈ મહાસતીજી, આરતી કુમારીબાઈ મહાસતીજી, નિવૃત્તિ કુમારીબાઈ મહાસતીજી અને પ્રસિદ્ધિ કુમારીબાઈ મહાસતીજી આદિ કાને કોટી કોટી વંદન. રાજશ્રી રાજ, આપણા સૌના લાડીલા, કચ્છ વાગડ સૌરાષ્ટ્રનું ગૌરવ, સામખિયારીનું ગૌરવ આદરણીય રમણીકભાઈ, સામખિયારી વિસાવોત્સવ માજેના પ્રમુખ દામજીભાઈ નોગાભાઈ ગઢા, સામખિયારી યુવક મંડળ અને સામખિયારી વિસાવોત્સવ માજેના ચેરમેન, સામખિયારી યુવક મંડળના પ્રમુખ દામજી આસ્તિર ગઢા, વેલજીભાઈ ગઢા, નાનજીભાઈ માણિયા ગઢા, બધા ગ્રીન કપડાવાળા કમિટી મેમ્બર, જેમનો ડ્રેસકોડ આજનો જે ગ્રીન છે એ બધા અમારા અધિકારીગણ, આટોઈ, લાકડિયા, બચ્ચાઓ, અલગ અલગ ગામોથી પધારેલા ભાઈઓ અને બહેનો, સામખિયારી સ્થાનિકવાસી સંઘના સ્થાનિક અને મુંબઈથી પધારેલા ભાઈઓ અને બહેનો. 4 મહિનાનો ચાતુર્માસ રમણીકભાઈએ જે રીતે કીધું એ મળ્યું છે, તો હું એ કહી શકું કે મહાસતીનો 9 મહિનાનો ચાતુર્માસ છે. જાન્યુઆરી મહિનામાં મહાસતીજી અહીંયા વાર્ષિકના પ્રસંગની તૈયારી માટે ગુરુદેવનો આદેશ મળ્યો અને જાન્યુઆરી મહિનામાં મહાસતીજી વધાર્યા હતા. મે એન્ડ કે જૂન મહિના સુધી મહાસતી અહીંયા રહ્યા અને કાર્યક્રમની શરૂઆતથી લઈ અને કાર્યક્રમને પૂર્ણ કર્યા પછી બધા આપણે 10 તારીખે લગભગ અહીંયા મુંબઈ નીકળી ગયા હતા. મહાસતીજી એના 15 દિવસ પછી 20 દિવસ સુધી તો બધી વ્યવસ્થા કરવા માટે કઈ ચીજો ત્યાં પહોંચાડવાની જે મંગાવી હતી, એટલે એ 5 મહિનાને હવે પછીના 4 મહિના. એટલે સામખિયારી માટે તો એક વખત આપણે હાથ ઉભા કરીએ મહાસતીઓની મહેનત માટે થઈને. મહાસતીજીની મહેનત થકી જ આપણને આ રમણીકભાઈ જે શબ્દ બોલ્યા ને એને પાછું અમૂલ કરતો નથી ભાઈ ને સાત પૂરો. મહાસતીજીઓની જે મહેનત હતી એના થકી આપણે આ પ્રસંગને 4 ચાંદ લગાવી શક્યા હતા. 2 મહિનાને 9 દિવસ આપણા સામખિયારી સંઘ 2 મહિનાને 9 દિવસ પહેલા 5 તારીખે 5 મેના આ જ જગ્યા ઉપર આપણો વાંકાનેરથી સંઘ અહીંયા આવ્યો હતો. એટલે 2 મહિનાને 9 દિવસ થયા ત્યારે 250 જેટલી સંખ્યામાં આપણે સંઘના ભાઈઓ બહેનો અને ગામની નિયાણીઓ આપણે વધાર્યા હતા અને આજે 125 જેટલી સંખ્યામાં સામખિયારીના ભાઈઓ અને બહેનો આ પ્રવેશ કરવા માટે આવ્યા છીએ. પૂજ્ય મહાસતીજીનો એક દુઃખ રહી ગયો, પ્રગતિભાઈ મહાસતીજીનો ચાતુર્માસ જે ગામની દીકરીનો કરવાનો હતો. ખૂબ જ ઈચ્છા હતી, પણ વલસાડના સંઘની પણ એવી જ ભાવના એના થકી આપણને ગામની એક દીકરીથી આપણે આ ચાતુર્માસમાં વંચિત રહી ગયા. 5 વર્ષ પહેલા બધા થાણાઓનો ચાતુર્માસ આપણને મળ્યું હતું, પણ આ વખતે એક ચોમાસો એક થાણાનો એટલે કે પ્રગતિભાઈ મહાસતીનો રહી ગયો. પણ સાથે સાથે એટલું કહી દઉં કે હવે આ મહાસતી પોતે પણ કહે છે કે હવે અમારો કચ્છમાં આવશું, ક્યારે આવશું, વાગડમાં આવશું, ક્યારે આવશું ખબર નથી. એટલે કેટલા વર્ષોથી અહીંયા છેલ્લા 7-8 વર્ષ મહાસતી થઈ ગઈ. 8 વર્ષ અહીંયા વાગડ અને કચ્છની ચાતુર્માસો થયા છે. એટલે પછી કયો એડ્રેસ યાદ આવે આપણને મહાસતીને કે આપણને કયું કાલે યાદ આવશે મુંબઈ જવાનું. તો મહાસતીને પણ માવિત્ર મુંબઈમાં રહે છે તે યાદ આવે એટલે લગભગ આ છેલ્લો ચાતુર્માસ વાગડની ભૂમિનો
લેખાઈ રહ્યું છે. એમાં આજે સામંતરી માતૃભૂમિમાં જ્યારે ચાતુર્માસ હોય તો આપણા માટે તો એક યશ કલગી કહેવાય કે ગામમાં મહાસતીજી. આજે આ 5 બહેનોને જોઈ ત્યારે એમ લાગે કે 4 મહાસતીજી ને કલરવાળા 5 મહાસતીજી. હવે તમે જરા 5 થાણા જે છે ને જરા તમારા પોતા 9 થાણા મળી આવો અને પાછા આવી જાઓ અહીંયા, એટલે 9 થાણાનો ચાતુર્માસ અહીંયા થઈ જાય, કલરવાળા અને વ્હાઈટ વાળા. એટલે વ્હાઈટ વાળા અને કલર વાળા થઈને 9 થાણાનો ચાતુર્માસ અહીંયા થઈ જાય. હજી પાકીને વાર છે, 21-20 તારીખે પાકી છે. તો આ રીતે જ્યારે આજનો આ મંગલ પ્રવેશનો કાર્યક્રમ છે, સામખિયારી સ્થાનકવાસી સંઘ ખૂબ જ સારી મહેનત વડીલોના આશીર્વાદથી કરી રહ્યો છે. જ્યાંથી જે પ્રમુખશ્રીઓ મારા પહેલાના આવ્યા છે એમની યથાશક્તિએ સામખિયારી સ્થાનકવાસી સંઘનો કાર્ય કરવાની શક્તિમાં સાથ આપ્યો છે. રમણીકભાઈ ક્યારેય પણ પ્રમુખ નથી બન્યા, પણ મને યાદ છે કે રમણીકભાઈ જ્યાં પણ જેટલા પણ પ્રમુખ થયા એને પૂરેપૂરો ટેકો આપીને આ મુકામ સુધી જો પહોંચાડ્યો તો એમનો યશ ભાગીદાર રમણીકભાઈ રહ્યા છે. આપણે એક વખત રમણીકભાઈ માટે હાથ ઉપર કરીને સર કેમ કે જે પ્રમુખ છે એમના જીવનમાં જ્યાંથી નાની ઉંમરથી આવ્યા એ પ્રવૃત્તિમય રહ્યા, ત્યાંથી અનેક પ્રમુખશ્રીઓ આવી ગયા. એ પ્રમુખોની સાથે રહીને આ સંઘને ક્યાં પહોંચાડવો એ ત્યાં પહોંચ્યા છે. અને આજે ગૌરવ સાથે કહેવું પડે કે આપણે 400 વર્ષથી તમનો પ્રસંગ વિમલ ગુરુદેવના સંયમ સાધના સુવર્ણ મહોત્સવ એક ઇતિહાસ બનાવી દીધો. આજે સુરેન્દ્રનગર 7 તારીખે હું ગયો હતો આચાર્ય ભવનના પરિસરમાં. કેટલાય તપસ્વી બહેનો ભાઈઓ મળ્યા. કેમ છો અમરજીભાઈ? હું ઓળખતો નહોતો, કેમ કે તપસ્વીઓને આપણે ભૂલી જઈએ, અલગ અલગ ગામથી આવ્યા હોય, પણ એ સામખિયારીને યાદ કરતા હતા. હું અને ગૌરભાઈ ગયા હતા એક અને સારી વ્યવસ્થા કરી હોય તો એનો શ્રેય આ ગામના બધા મહાસતીઓને જાય છે કે એમની અથાગ મહેનત હતી. આપણે તો એક શ્રાવક છીએ, આપણે કેટલી ચીજો ભૂલી જાય, પણ મહાસતીજીએ જે પુશ બેક આપ્યું એટલે કે સપોર્ટ આપ્યો તૈયારી કરવા માટે, એના થકી આ કાર્યને અમે પહોંચી શક્યા છીએ. અને તન મન ધન બધી કાર્યમાં સામખિયારી સ્થાનકવાસી સંઘનો જે કાર્ય હતું એ સારી રીતે પૂરું થયું છે. દાનની બાબતમાં પણ જે પ્રશ્ન હતો જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તો એટલા બધા પૈસા ખૂટતા હતા કે આપણે કલ્પી ન શકી. બીજો સંઘો તો ડરી જાય, પણ આપણને એક આશા હતી કે આપણી ઉપર એક સત્ર સાહેબ રમણીકભાઈની છે અને એની સાથે આખું કાર્ય ખૂબ જ બહાર ગામના દાતાશ્રીઓ પર વરસ્યા અને 2 કરોડ ને 60 લાખ જેટલું અનુદાન એ વખતમાં ભેગું થયું. અને અંદાજિત અમે રમેશભાઈ, જવાહરભાઈ અમે બધા બેઠા હતા. 2 કરોડ ને 40 લાખ જેટલું ખર્ચ, નાનો સુનો નહીં હતો, આપણે 2 કરોડનો પકડીને ચાલતા હતા. તો બધા પ્લસ તપાઈ ગયા અને 2 કરોડ ને 40 લાખ જેટલો ખર્ચ આપણે તરફ થઈ ગયા. અને આપણે જ્યારે હું અહીંયાથી 15 તારીખે ગયો ત્યારે 90% પેમેન્ટ આપણે બધાને ચૂકવી પણ દીધેલો. આ રીતનું આયોજન થયું છે. મહાસતીનો ચાતુર્માસમાં આપણે ધારીએ તો દાનનો બીજા પણ ભેગા કરી શકીએ, પણ એક જાહેરાત કરી હતી કે 5,08,000 વાળા જે ગામના લોકો છે એના સહયોગથી ચાલશે. ક્યાંક આપણે આ સંઘ ચલાવવો ખૂબ જ ટફ છે, કેમ કે પૈસા હશે તો જ ચાલશે. ઘણી વખત ઘણા કહેતા હોય કે પૈસા આટલા છે શું કરશો, પૈસા હશે તો કોઈ જગ્યા લેવાશે. આપણા ઘર પૈસા હતા તો આપણે દેવલાલીમાં એક વહીવટ કેન્દ્ર લઈ શક્યા. આપણે પૈસા હતા તો આપણે દેવલાલીમાં એક કાર્ય, આજે વહીવટ કેન્દ્ર ખૂબ જ સારું ચાલે છે. અને આવતા વખતે કલાબાઈ મહાસતીના પરમ પૂજ્ય વિભૂતિબાઈ મહાસતીજી આદિથાણાનો ચાતુર્માસ દેવલાલી આપણા વહીવટ કેન્દ્રમાં મળી છે, એટલે ઉપયોગ થવા જઈ રહ્યો છે. દર વર્ષે કોઈ કોઈ મહાસતીજી હોય છે, એટલે પૈસા હશે તો કોઈ બીજી સગવડો પણ આપણે કરી શકતો. અને આપણી એક ફરજ હોય છે કે આપણે કમાઈ છે એમાંથી અમુક ભાગ આપણે સારા કાર્યોમાં, ધર્મમાં, જીવદયામાં, મેડિકલ ક્ષેત્રમાં વાપરવા જોઈએ. એટલે ત્યાં પણ અમારે મહાસતી સાથે વાત થઈ ગઈ, આપણે કોઈ પોથીઓના ચડાવવા આ તે બધા કરશું, જેનાથી લઈને સંઘને સપોર્ટ બની રહે એવી અમુક યોજના આપણે લઈ આવશો. અને ખાસ કરીને દાદાની અઠમ કરવા કેટલા લોકો આવશો? અહીંયા સામખિયારી દાદાની અઠમ કરવા કેટલા લોકો આવશો? હાથ તો ઉપર કરો. મહાસતીને આટલા બધા માનો છો, જે પણ અહીંયા મુંબઈ વાળા કહો ને, હાથ તો ઉપર કરો. કોઈ નથી આવવાના? બધાને હું વિનંતી કરું છું, દાદાની અઠમથી 1 દિવસ પહેલા અહીંયા તમે બધા પધારો. પવિત્ર પર્વ સાથે જોડાઈ અને બીજી એક સ્કીમ મૂકું છું કે પવિત્ર કરવા માટે ગામના મહાસતીજીઓ છે, હવે આપણે ચોમાસું એ પણ આપશે કે નહીં આપશે, અને આપણે પણ આગળ જતા એ ચોમાસાની જે વાત કરીએ કે ગામની સંખ્યા ઘટી રહી છે, મુંબઈના લોકોને આવવા માટે ત્યાં પણ ચોમાસા હોય એટલે ઘણા નથી આવતા, ઘણાને આળસ થતી હશે, મને ખબર નથી. પણ જે કાંઈ છે
હવે સંખ્યા ઘટી રહી છે, એટલે આવતા વખતોમાં ચાતુર્માસો પણ આપણે બહુ હાઈ લેવલના ન લઈ શકીએ. પણ આ છેલ્લો ચોમાસું ગામના મહાસભ્યોનો હમણાં પછીનો છે. પછી ભવિષ્યમાં આપણી ઈચ્છા હશે અને આપણે એમને વિનંતી કરશું તો એ તો ના નથી પાડવાના. પણ આ છેલ્લા ચોમાસો આપણી હાજરીમાં, એટલે કે આપણે હમણાં આપણા ઉપર કંટ્રોલ છે ત્યાં સુધીમાં, તો પરીક્ષણ કરવા માટે કેટલા લોકો આવશે? પરીક્ષણ કરવા માટે કેટલા લોકો મુંબઈથી આવી રહ્યા છો ને આવશો? એ તો આવી રહ્યા છો. હું બધાને વિનંતી કરું છું, જે રીતે આપણે આધોઈ સંઘને ધન્યવાદ આપીએ છીએ. ગયા વખતે આધોઈ સંઘે જે ચાતુર્માસ મહોત્સવનું યશસ્વી, એમાં ખાસ કરીને સ્થાનકવાસીમાં તો 5% જ વસ્તી છે, ત્યાં 95% રહેવાસી 2% છે. 98% રહેવાસી સમાજની જે પણ સ્થાનકવાસી રહેવાસી સમાજે મળીને ગયા વર્ષે જે ચાતુર્માસ ઉજવ્યું હતું, યાદગાર આજ પણ એ લોકો જે આવી રહ્યા છે ને, આ બધું દેખાડે છે કે માતાજીજી પ્રત્યેનો જેનો અહોભાવ છે. હમણાં છેલ્લે માતાજીજી 13 તારીખે ત્યાંથી આધોઈથી પધાર્યા છે. એટલે આધોઈના પ્રમુખશ્રી અને એમની આખી કમિટીને ધન્યવાદ આપું છું. લાકડીયા સંઘના રમણીકભાઈને ધન્યવાદ આપું છું. રીતિભાઈ આવ્યા છે, અમારા શાંતિભાઈ છે, બધા છે, ભરોડિયા સંઘ પણ છે. તો આ રીતે તમે બધા આવ્યા છો. ચોકસીભાઈ સત્રા જે વિડીયોગ્રાફી કરી રહ્યા છે, જયબેન શાંતિલાલ ગોકળ જોડાના વેવાઈ સાહેબ, અને મારી ઘણા વખત પહેલા એમાંથી વાત થઈ હતી ફોન પર, મેં કહ્યું કે તમારે આવવાનું છે. અને એમનો એટલો ઉત્સાહ છે કે જીવદયાના કાર્યો, ધર્મના કાર્યો, પોતાના હિસાબે એટલી સરસ વિડીયોગ્રાફી કરે. ખાલી આપણે હસતા મોઢા રાખવાના છે. જો આપણો હસતો મોઢો નહીં હોય તો એમના વિડીયોમાં એ રીતનો આવશે. એટલે જરા બધાના વિડીયો બરાબર ચોક્કસીભાઈ ઘણી ગંજ્યા. તો સાંકેતિક સંગવાથી એક વખત હાથ ઉપર કરીને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે રમેશભાઈ ગોકર રીટા, જેમનો ડીએન નગર સંઘમાં દેશના કુમારીભાઈ માસેજીનો આજે જ પ્રવેશ છે, એટલે એમને ત્યાં જવાબદારી હોવાથી નથી આવી શક્યા, નહીંતર એ સંચાલન કરતા. પણ હસમુખભાઈ આજે ખૂબ જ સારું સંચાલન કર્યું છે, તો એમના માટે તો આપણે હાથ ઉપર કરીને હાથ કર. અને હસમુખભાઈ ખૂબ જ કવિ હૃદય છે. મેં ઘણા વખત પહેલા મારી દુકાને મારો મિત્ર છે, ભાઈ છે, આવતો ત્યારે કહું કે તું થોડું કામમાં પહેલે આવો તો માતાજીને આનંદ થશે કે નહીં. ગામમાં અમે ચોમાસું લીધો છે, તો હું હજી પણ બધાને વિનંતી કરું છું, મન બદલી કરી રાખજો. તમે કાંઈ વિચારતો તો અમે મુંબઈ રહેશું એમ ન કરતા, સામખિયારીમાં 8 દિવસ એટલે 10 દિવસ સમજો, 1 દિવસ પહેલો ને 1 દિવસ પાછળ, આ 10 દિવસનો કરીને વધુ ને વધુ સંખ્યામાં આવજો એવી વિનંતી કરું છું. જ્યોતિભાઈ મહાસભ્યજીના ચરણોમાં આજે ચારના ચરણોમાં કોટી અહીં પધારેલ ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારા જય જીવનભાઈ. સંખ્યાની સંઘનું પૂર્ણોદય કહો કે અવો ભાગ્ય કહો, જે બી કહો, આવા 4 સતી રત્નીઓનું ચાતુર્માસ આપણને મળ્યું છે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. અને જેટલી બને એટલી ધર્મ આરાધના કરીને કશું કર્યું છે. આપણે તો મુંબઈવાસી, ત્યાં કામ ધંધા, સ્કૂલ, કોલેજ બધું ત્યાં, તો અહીંયા ચાતુર્માસના 4 મહિના આપણે રહેવું કેવું છે? પણ કીધું છે ને, એક સંતે કીધું છે, એક ઘડી આધી ઘડી આધી में पुन आज कब संगत संत जन की तो कदे कोटी अपना दे. भले તમે ચાતુર્માસના 4 મહિના તમે નથી જઈ શકતા, પરંતુ એક ઘડી આધી में पुन आज જેટલું બને એટલું 1 દિવસ, 4 દિવસ, 15 દિવસ, જેમ રમણીકભાઈએ કીધું, અમરસિંહભાઈએ કીધું, એટલું તમે રહ્યો તોય ઘણું બધું છે. એનું લોન ચૂકવવી શક્ય હશે આપણે. પણ જે દિવસે સામૂહિક થયેલા હતા ત્યારે આરતીભાઈએ કીધું કે તમારી જીએસટી જોઈએ છે, અને આપણે જીએસટી ભર્યું. એમને માગ્યું એના કરતા સભાયું જીએસટી ભર્યું. હવે જીએસટી રિટર્ન લેવાનો વારો છે આપણો, અને આપણે જીએસટી રિટર્ન લઈને જ જશું. એમની ધર્મવાણી સાંભળીને છે કે संत और पारस में बड़ो अंतर तू जान, संत और पारस में बड़ो अंतर तू जान. बस लोहे को कंचन करे પણ સંત કરે આપ સમાન. હવે આપણે અહીંયા આવ્યા છીએ, 4 મહિના ચાતુર્માસ છે, એમાં આપણે આવા પારસ જેવા જે સંતો છે એમના સંગમાં રહીને એમની વાણી સાંભળીને આપણે એમના જેવા તો ન થઈ શકીએ, પણ કમસે કમ કંચન જેવા થઈએ તો એમનું ઋણ ચૂકવ્યું કહેવાશે. બસ મારાથી કંઈ બોલાવ્યું તો વિચારી બધું જય ગુરુ. દીકરીઓ
દીકરીઓ આવી છે. યાદ આવી શું આવી છે? કોણ આવ્યા છે? રામ આવેંગે. દીકરીઓ આવી છે, દીકરીઓ આવી છે. ચારે દીકરીઓ ચોમાસું કરવા આવી છે. મારા સાઈ પરના ભાઈઓ બહેનો જાગી જાજો, દીકરીઓ આવી છે. દીકરીઓ આવી છે તો વ્યાખ્યાનમાં તમે આવજો. દીકરીઓ આવી છે તો વ્યાખ્યાનમાં તમે આવજો. આરતીબાઈના મુખે વ્યાખ્યાન સાંભળજો. સારે મહિના તમે સ્થાનક ભર્યું રાખજો. દીકરીઓ આવી છે, દીકરીઓ આવી છે, દીકરીઓ આવી છે. દીકરીઓ આવી છે તો જાપમાં તમે આવજો. જાપ કરીને કર્મોને ખપાવજો. તમારા જિંદગીના પાપ સારા ટળી જાશે. દીકરીઓ આવી છે. ચારે ચાર દીકરીઓ ચાતુર્માસમાં આવી છે. ચારે ચાર દીકરીઓ ચાતુર્માસમાં આવી છે. દીકરીઓ આવી છે તો તપસ્યામાં જોડાજો. દીકરીઓ આવી છે તો તપસ્યામાં જોડાજો. 28 બતુને માથામણ તમે કરજો. 28 બતુને માથામણ તમે કરજો. તપસ્યા કરીને કર્મોથી હળવા થઈ જાજો. દીકરીઓ આવી છે, દીકરીઓ આવી છે. ચોમાસું કરવા આવી છે. દીકરીઓ આવી છે તો પર્યાવર્તન કરજો. રમીભાઈ, દીકરીઓ આવી છે તો પર્યાવર્તન કરજો. અમારી ખાલી જોડીને છલકાવી દેજો. ખાલી જોડીને છલકાવી દેજો. છલકાવશો ને? એનાથી છલકાવશો? દીકરીઓ આવી છે તો પર્યાવર્તન કરજો. અમારી ખાલી જોડીને છલકાવી દેજો. ચારે દીકરીઓની આશ તમે પૂરી કરજો. દીકરીઓ આવી છે, દીકરીઓ આવી છે, દીકરીઓ આવી છે. ચારે દીકરીઓ ચોમાસું કરવા આવી છે. મારા સાઈ પરના ભાઈઓ બહેનો જાગી જાજો. દીકરીઓ આવી છે. મારા સાઈ પરના ભાઈઓ બહેનો જાગી જાજો. દીકરીઓ આવી છે. દીકરીઓ આવી છે. ચોમાસું કરવા આવી છે. દીકરીઓ આવી છે. ચોમાસું કરવા આવી છે. શ્રવણ ભગવાન મહાવીર સ્વામી એવં સદગુરુદેવોના ચરણોમાં અત્યંત ભક્તિપૂર્વક વંદન, નમસ્કાર. ધર્મપ્રેમી ભાઈઓ એવં બહેનો, હવે આજે એવા ગરમીથી તપી ગયા છીએ તો કરશીભાઈ વધારે બોલવા જેવું છે જ નહીં. જે ચાતુર્માસનું મહત્વ હતું એ રમણીકભાઈએ બતાવી દીધું. કાંઈ અમને જોડીમાં જોતું હતું કર્યાવર એ નિવૃત્તિભાઈએ માંગી લીધું. અને જે ટ્રેનમાં મોડું થયું અને જે મુશ્કેલી પડી એ અમારા અમરસિંહભાઈએ કબૂલ કરી લીધું. એટલે હવે કાંઈ કહેવા જેવું રહેતું નથી. પણ જેટલા ભાઈઓ અને બહેનો બોલ્યા, ગત સાલના ચાતુર્માસ ને યાદ કર્યું એટલે અમારા આ જોઈને ભાઈઓના કોલર ટાઈટ થતા. જય ભગવાન.
પણ જેવો આધોઈમાં ચાતુર્માસ થયો એવું જ અમારા પિયરમાં ચાતુર્માસ થશે એ મને વિશ્વાસ છે. કારણ કે દીકરી ગમે એવી હોય પિયરની લાજ જવા નથી. અમને કરિયાવર પૂરો મળે કે ન મળે પણ અમારા પિયરની લાજ અમે ન જવા દઈએ. જે ધરતીની ધૂળમાં જે મોટા થયા છીએ એ માટીને ક્યારે લજાવવા ના દઈએ. હવે એ દીકરીઓની આશા પૂરી કરવા માટે જવાબદારી કોની વધે છે ભાઈઓ? પહેલા તો હું મુંબઈ સંઘના પ્રમુખ તરીકે જે કહીએ તો સાથે રમેલા સાથે રહેલા એ અમારા ધ્યેય સમાન દામજી લુંઘાને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે બોનસની જિંદગી હવે અહીંયા ગાળવાની છે જે હવે આપણે કરવાનું છે. ઘણું બધું રમણીકભાઈએ કીધું કે જેટલું કરશું એટલું આપણું છે, બાકી બધું અહીંયાથી મૂકીને જવાનું છે. 5 વર્ષ પહેલા 19મી સાલમાં ચાતુર્માસ આવ્યા ત્યારનું જે વાતાવરણ હતું અને આ 24મી સાલમાં જે ચાતુર્માસ આવ્યા શાંતિ કેટલું બધું ફરક પડી જાય છે આ વાતાવરણમાં. એટલે જ્ઞાની ભગવાન તો કહે છે દ્રવ્ય ક્ષેત્ર પાર અને ભાવ. વ્યક્તિઓમાં પરિવર્તન આવી જાય છે, ક્ષેત્રોની અંદર પરિવર્તન આવી જાય છે, માનવના વિચારોની અંદર પરિવર્તન આવી જાય છે. એને તો સમય ઉપર જાગૃત કરવા જ પડે. એટલે તમને બધાને કહું છું કે હવે આપણે જાગૃત થવાનું છે. અમરસિંહભાઈએ કીધું કે માસતી હવે વધારે ચાતુર્માસ કચ્છમાં કરે તેમ નથી. 2-3 ચાતુર્માસ હજી કચ્છમાં નક્કી થઈ ગયા છે. 6 થી 7 ચાતુર્માસની મુંબઈની વિનંતીઓ પેન્ડિંગમાં રાખી દીધી. પછી એક વારો ફરતી ચાતુર્માસની વિનંતીઓ આવ્યા કરે છે. ધૃતિભાઈ અમારા એવા મીઠા કે કોઈને ખરા થઈને ના પાડતા નથી. એટલે મેં કીધું પછીનો એક કરવો હોય તો જો અમારે ભોપાઈ આંગળી ઊંચી કરી દીધી. જો રણજીભાઈએ આગળથી કોઈ કચ્છના ચાતુર્માસને હવે હા પાડતા નહીં. કારણ કે કાં તો સૌરાષ્ટ્રમાં નીકળી જવું છે, અગર તો ગુજરાતમાં જવું છે, અગર બોમ્બે. ઘણા બધા વર્ષ હવે કચ્છમાં થઈ ગયા અને તમને બધાને પરાણે બોલાવવા પડે. આવો 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 એવું પરાણે શા માટે કરાવવાનું? શાંતિથી આ ચાતુર્માસ કરી જઈએ. 1-2 વર્ષ હજી કચ્છમાં રહીએ. બાકી અમને જેટલી મુંબઈમાં અશાંતિ છે એટલી અહીંયા શાંતિ છે. પ્રાથમિક આરાધના એટલું બધું સુંદર કચ્છમાં ચાલે છે કે મુંબઈ જવાનું મન નથી થતું. તો વળી લાગે કે હવે થોડુંક સમય મુંબઈમાં જવાનું છે. હજી ઘણું સલામત છે. પગથી હજી ભલે કોઈકના સહારે ચાલી શકીએ છીએ. ચોકરસિંહભાઈ ત્યાં સુધી શાસન પ્રભાવ ના કરીએ. પછી તો અમરસિંહભાઈ જયારે નક્કી કરે ત્યારે દેવલાની જઈને બેસવાનું છે. એટલે આજે ચાતુર્માસના પ્રવેશની અંદર બધાને ઘણી બધી તકલીફો થઈ. અમને પણ થઈ અને અહીંયા આવ્યા ત્યારે દરેકના મોઢા ઉપર ખબર પડી ગઈ અને અમારા ચહેરા ઉપર ખબર પડી ગઈ કે આ સ્નાન કરવાનું છે. અહીંયા બેસીએ ત્યાં સુધી કુદરતી આ બધું છે. અને આ ટ્રેનના કારણે લેટ થયું એટલે બધામાં લેટ થતું ગયું. આધોઈથી આવેલા અમારા ભાઈઓ ભચાઉથી, મનફરાથી, ભરોડિયાથી, લાકડિયાથી ઘણી બધી બહેનો લાકડિયાવાળા દેખાય છે. એ બધાને હૃદયથી આવકારીએ છીએ. દરેક જગ્યાએ ચાતુર્માસ છે. બધાએ ધર્મ આરાધના કરજો. મુંબઈથી આવેલા અમારા સ્થાનિક બહેનોને ફરી અને રિક્વેસ્ટ કરીએ છીએ કે જેટલો સમય દેશમાં રોકાવાનો ફાળવો એટલું અમને આનંદ થશે. મારી 6 બહેનપણીઓ આવી દૂરસ્થ તબિયતના કારણે જીવતી આવી શકી નથી. આજે એના હૃદયમાં પણ એક આનંદ હશે કે અમારી આ બહેનપણીઓનો પ્રવેશ થઈ રહ્યો છે. જલ્દીથી એની તબિયત સારી થાય અને પરિસરમાં એ પણ સારો એવો લાભ લે એવી આજે જીવતીને પણ અહીંયાથી યાદ કરીએ છીએ. બહાર ગામથી આવેલાને કોઈ પણ તકલીફ થઈ હોય તો બધાને અમે કાર્યક્રમ કરીએ છીએ. આજે ખાસ એવો આનંદ થાય છે કે આ અનાથ આશ્રમના બાલક બાલિકાઓ જુઓ, દાદા ગુરુનો આથમ આવ્યો ને ત્યારે કોઈ આંગળી ન ઊંચી કરી. આ છે નિર્દોષ જીવન.
પોતાની રીતે આંગળી ઊંચી કરી અને ખરેખર ધન્યવાદ હું મનીષાબેનને આટલા બેઠેલા છે એના ક્યાં મા બાપ હશે આપણને નથી ખબર. પણ એને જે પ્રેમ આપ્યું છે, એને જે વાલ આપ્યું છે, એ જે સંસ્કાર આપી રહી છે એ ખરેખર કાબિલે તારીફ છે. મનીષાબેન, આવી જ રીતે છોકરાઓને ધર્મના સંસ્કારો આપજો, એને જ્ઞાનમાં આગળ વધારજો અને કોઈ પણ અમારા પ્રોગ્રામ હશે ત્યારે અમે જરૂર આ ચાતુર્માસની અંદર બોલાવશો. આજે આનંદ થાય છે. બચપણમાં હસમુખ આપણને પાઠશાળા ભણાવનારા બેન અમારા જાગૃતિબેન પરિવારનો અનમોલ રત્ન. કેટલી બધી જીવનમાં તકલીફો આવી, કેટલી બધી તકલીફો આવી. અહીંયાનું પણ જવાબદારી સંભાળી, ત્યાંની પણ જવાબદારી સંભાળી અને અમને બે બહેનોને આ મૂર્તિ પૂજકમાંથી મૂર્તિ બંધાવનાર ને રસ્તે ચડાવનાર હોય બેન, એને અમને પાઠશાળા ભણાવી છે. અમે બધા એમની પાસેથી ભણ્યા છીએ. અહીંયા મારાઓ એમની પાસેથી પાઠશાળા ભણેલા છે. એક અક્ષર દેનારા એવા ગુરુને આપણે ભૂલી ન શકીએ. તો એવી રીતે આજે હું જાગૃતિબેનને પણ ખાસ નામી જે પણ આ ચાતુર્માસની અંદર પ્રવેશની અંદર આવેલા છે એ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ, શુભ આશીર્વાદ આપીએ છીએ. અને અમારા પ્રવચનમાં કારણ તમારી બેનને પેલા દુઃખ લાગે છે એટલે મારે ખમાવવું પડે છે. અને આ ગામની અંદર જેટલા વિકસિત થયા આરતીભાઈ સ્વામી પ્રખર વ્યાખ્યાની પૂજ્ય આરતીભાઈ સ્વામી, ધૃતિભાઈ સ્વામી, તેના પછી આરતીભાઈ સ્વામી અને સેવાભાવી કોયલ ગ્રંથિ પૂજ્ય નિવૃત્તિભાઈ સ્વામી, જ્ઞાન પ્રકાશી પૂજ્ય પ્રસિદ્ધિભાઈ સ્વામી આદિ ચારે શાળાઓના ચરણ કમળમાં મારા ભાવપૂર્વક વંદન નમસ્કાર. અહીં ઉપસ્થિત થયેલ સર્વેને મારા જય જિનેન્દ્ર. તોફાન થાય છે જ્યારે પવન માજા મૂકી દે છે, ત્યારે હોનારત સર્જાય છે, જ્યારે ધરતીકંપ થાય છે, ત્યારે બાળક બગડે છે, જ્યારે કુમિત્રોનો સંગ થાય છે, ત્યારે જીવન ઝેર જેવું લાગે છે, જ્યારે માણસ વ્યસનોથી ફસાઈ જાય છે, ત્યારે તેમ આ સંસારમાં આત્મા સંસારમાં ભમે છે, જ્યારે વિભાવમાં જાય છે, ત્યારે વિભાવ એટલે પરમાં જવું. પારકી પંચાયત કરવી, પારકી નિંદા કરવી એને વિભાવ કહેવાય. આત્મા વિભાવમાં ગયો અને મિથ્યાત્વનો સંગ થયો. જ્યારે મિથ્યાત્વનો સંગ થયો અને 18 પાપસ્તાને કોનો રંગ લાગ્યો, આ 18 પાપસ્તાના કોનો રંગ લાગ્યો અને કર્મની ગેંગ આખી ઊભી થઈ ગઈ. આ કર્મોના દ્વાર બચાવ્યા અને દુઃખના ડુંગર નીચે અને શરૂઆત થઈ પરિભ્રમણની યાત્રામાંથી મુક્ત થવું છે થાકે ના, અને મોક્ષ મેળવવું છે તો મોક્ષના પાયા છે 4: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ 4 પાયા રૂપ 4 માસતીજી અને 4 મહિના અહીં રોકાવાના છે. તો હવે આપણી ફરજ બને છે કે આપણે એમનો લાભ લઈએ અને આધ્યાત્મિક માર્ગે પુરુષાર્થ કરી અને વહેલામાં વહેલા મોક્ષને 3જા ભવે કે 15 ભવે મેળવીએ એ શુભકામના. અને માસતીજી આપનો સભ્યનો આરોગ્ય આયુષ્યના અંત સુધી સારો રહે એ શુભેચ્છા. જય શ્રી પરમ પૂજ્ય માસતીજી ધૃતિભાઈ, આરતીભાઈ માસતીજી, નિવૃત્તિભાઈ માસતીજી, પ્રસિદ્ધિભાઈ માસતીજી, સર્વને મારા તરફથી કોટી કોટી વંદન. અહીં મને જે 1.5 મિનિટ માટે ટાઈમ આપ્યો છે આદર્શ સંઘનો ખૂબ ખૂબ આભાર માનું છું. આદર્શ સંઘ ઘડી ઘડી એટલે યાદ આવે છે કે આદર્શ સંઘને તમે બહુ વખાણ કરો છો, પણ અમે એટલું બધું કઈ કર્યું જ નથી. આ બધું કરવાવાળા તો અમારા ઋષિભાઈ અને આજ માસતીજી હતા. એમણે ખૂબ ખૂબ એકતા કરી છે. અને બીજું તો શું કેવું, અમારું ગામ તો ભલે નાનું હતું પણ અમારી એકતા એટલી હતી કે કોઈને એમ નહીં લાગે કે આ બેડાવાસી કે ટુકડપાસી, બધાને અમે લોકો એટલા સન્માન આપતા હતા, એટલું બધું એમને માન આપતા હતા એટલે ડેરાવાસીઓને એમ નહીં લાગે કે અમે ઠાલકના પગથિયા ચડી જાય છીએ. એમને એમ જ લાગે કે અમે આધોઈના
દેરાસરના પગથિયા ચડ્યા છે. એટલું અમે બી માન સન્માન આપતા હતા. ત્યારે અમારા જે કમિટીના જે મેમ્બરો હતા એમણે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો. બીજું તો રમણીકભાઈએ જે કીધું કે તમને આવો મોકો મળ્યો છે ચાચામાં સતીજીનો, અને સામખ્યારી સંઘ ભલે નાનો હોય કે મોટો હોય, પણ તમે ચાતુર્માસમાં એમનો જે પ્રભાવ પડે છે અને એમનો જે વાણીનો જે ધોધ હોય છે એ ધોધમાં તમે એક વાર નાશો ને તો એ વાણીના ધોધમાં તમે બીજી વાર જરૂર પધારશો. એમનો ધોધ એવો છે કે તમારું તન મન બધું સુધરી જશે, તમને કોઈ વસ્તુ યાદ નહીં આવે, તમને ધર્મ કરણી જ યાદ આવશે. બીજું તો શું કહું, આપણું આ શરીર છે એ પણ પોતાનું નથી, આપણું શરીર સાંભળવું છે. આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ એમ સમજીને તમે રહો કે હું તો આજે છું અને ઘરે જઈશ કે નહીં જઈશ એની પણ આપણે કલ્પના નથી. એટલે ભાઈઓ અને બહેનો, જ્યાંથી તમે જાગ્યા ત્યાંથી માસતીજી કીધું તેમ તમે ધર્મ કરો તો તમને આ ધર્મ જ કામ આવશે. આ પૈસો તમે ઉપર નથી લઈ જશો, આ બીજા ભાવમાં તમે આ ધર્મ કર્યો હશો, દાન તપ કર્યું હશે એ જ તમારું ઉપર આવશે અને તમને શાંતિ થશે અને તમારો બીજો ભાવ પણ સુધરશે અને જરૂર તમને જૈન કુળમાં જ તમારો જન્મ થશે એવી તમારી આત્મશક્તિ હોવું જોઈએ. આત્મા એક પરમાત્મા છે એમ સમજીને તમે રહો. આપણું શરીર તો સંભળવું છે. હું તો બહુ બધી બહેનો ભાઈઓ તમને આટલી વિનંતી છે તમે ઘર ખોલીને રહો અને એમનો લાભ લો. એમનું વક્તા એટલું સરસ છે કે તમે 2 દિવસ સાંભળશો તો તમે ત્રીજા દિવસે આવશો. હું તો નાની છું, હું શું બોલી શકું, તમે બધા વક્તા બધા બોલી ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. રમણીકભાઈ બધા મોટા મોટા જે અમરસિંહભાઈ મને 2 મિનિટ બોલવાનો જે ટાઈમ આપ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. સતીજી આ પણ બોલ્યું ચાલ્યું હતું છે આપણી દુકડા જોઈ લેજો. ડેરાવાસી સ્થાનકવાસીની અંદર 31 આત્માઓ અહીંયાથી દીક્ષિત બનેલા છે. સામખિયારી સંઘના એક અનમોલ રત્ન છે. એવા જ ખેરાજભાઈની દીકરી જે સૂર્ય વિજય ગુરુણીની 10 વર્ષ છેલ્લી સેવા કરી છે. એવા જ નિર્જરાબાઈ માસતી સેવા કરતા કરતા એ પ્રભુના પ્યારા બન્યા છે. એવા જ અમારા સ્વાતિબાઈ માસતી તપની અંદર પણ મોખરે હતા અને સેવાની અંદર પણ મોખરે હતા. એવા જ ગામના બીજી દીકરી સુવિદ્યાબાઈ જે આપણા ગડા કુટુંબની એ દીકરી હતી. એવા જ અમારા ધૃતિબાઈ માસતી અને પ્રગતિબાઈ માસતી ગઈ સાલે મેં અહીંયાથી જ કીધું હતું 5 વર્ષ પહેલા કે 45 વર્ષમાં એક જ ચાતુર્માસ થયું, પાછા બીજા ચાતુર્માસમાં જુદા થઈ ગયા. વર્તન થયું અને પૂજ્ય માસતીજી વલસાડ પધાર્યા. હવે જે ગામના આ જ્ઞાન દર્શન ચારિત્ર અને તપરૂપ 4 સતીજીઓ રહ્યા છીએ. આપનાથી જેટલું બને એટલું લાભ લેજો અને આ ચાતુર્માસને આત્મિક ભાવે, દ્રવ્ય ભાવે બધી રીતે સફળ બનાવીએ. એથી મંગલ કામના એટલો બધો આનંદ આવી જાય, એટલો બધો આનંદ આવી જાય, બોલવાનું શું હોય. આ બાજુથી સાંભળી લીધું, તમારા બાજુથી સાંભળી લીધું. હવે તો મારે 4 મહિના સુધી પિયરની મીઠાશ ખાવી છે, પિયરની મીઠાશ અનુભવી છે અને ખૂબ ખૂબ બધાને તમને અમારા તરફથી આનંદ રહે, અમને તમારા તરફથી આનંદ રહે અને પિયરનું ચાતુર્માસ એકદમ સરસ થાય. તમારા બધાનો સાથ સહકાર, સ્થાનિક અમારા ભાઈ બહેનોનો સાથ સહકાર, બધા સાથે મળી હાથ મિલાવી અને એવું સરસ આપણે ચાતુર્માસ વિતાવીએ તો આધઈવાળાને એમ થાય કે અમારે સરસ ચાતુર્માસ કરી જશે, તો હવે અમને એમ લાગે કે અમારા પિયરમાં પણ એવું સરસ ચાતુર્માસ થાય. હા, બધા એક ને એક થઈ અને એવું સરસ ચાતુર્માસ કરીએ. ગામને પણ યાદ રહી જાય અને અમને પણ આ છેલ્લું સામખિયારીનું ચાતુર્માસ યાદ રહી જાય. બસ 65 વર્ષ પૂરા થઈ ગયા. હવે 5 વર્ષ વિતરવું છે. 2-3 ચોમાસા વાગડમાં કરી અને પછી મુંબઈના કલકત્તા ચોમાસા કરીશ. એક દેવલાલીની છૂટ રાખી અને પછી મુંબઈમાં જ વિતરવું છે. છેલ્લી એન્ડ સુધી આત્મકલ્યાણ કરી અને આત્મ સાધના કરી અને બધાની સાથે હસતા હસતા રહેવું છે અને હસતા હસતા ઉપર જવું છે. ટ્રસ્ટી અને અધિકારીમાં જે બી કારોબારીની અંદર જેટલા પણ જણા છે એ ફેમિલી સાથે તોફા કિચનમાં જમવા માટેનું આમંત્રણ આપું છું. અને કંઈક અહીંયા જે આપણે જે કામ કર્યું
જે રિઝલ્ટ આપણે મા સતીજી મહારાજ સાહેબના ગુરુદેવોના જેટલા ઉપકારોના કારણે આપણે આ જે પૂરું કર્યું, એની અંદર જે સાથ અને સહકાર આપ્યો છે, જે તનમનથી કામ કર્યું છે, એ બધાને હું બોલાવું છું ત્યાં, અને ત્યાં મારે કંઈક ગિફ્ટ આપવાની છે, તો ફેમિલી સાથે કમ્પલસરી આવવાનું છે. જે દિવસે તમને લાગે 22 તારીખ કે 25 તારીખ પછી ગમે ત્યારે, હું 25 તારીખ સુધી હજી કચ્છમાં છું, પછી ગમે ત્યારે તમે પ્લાન કરજો. જે બી 25-50 જણા થાવ, કોઈ ચિંતા નથી, જગ્યા બધી પુષ્કળ છે, એટલે ચિંતા કર્યા વગર પ્લાનિંગ કરી અને આવજો, એ મારું આમંત્રણ છે. જયજી. અને અહીંયા મહાસતીજી આવ્યા છે, 5 વર્ષ પહેલા આવ્યા હતા, પણ આ વખતે 5 વર્ષ પછી આવ્યા છે. એ એવું ગામની અંદર સંપ કરીને જાય, એવી મહેનત કરવાની છે કે કોઈ પણ માણસ અબોલો ન રહે. એક પણ માણસ, ભાઈ બહેન કાંઈ કોઈ પણ હોય, ત્યાં ઇન્ટરક્રાંતિનો કોઈ પણ હોય, આપણે સંપ કરીને કઈ અહીંયાથી ગાંઠ બાંધીને નથી જવાનું. એ નક્કી કરીને અહીંયા આ વખતનું ચોમાસું એવું જમાવવું જોઈએ. જય જીનેન્દ્રભાઈ. મંગલમ જય ગુરુદેવ જપાલ મંગલમ અર્યંતા મંગલમ સીતા મંગલમ સાહુ મંગલમ કેવલી અનસો ધર્મ મંગલમ જકારીલો ગુસ્સામાં સીતાલો ગુસ્સામાં સાહુલો ગુસ્સામાં કેવલી અનસો ધમલો ગુસ્સામાં ચતારી શરણમ પવજ્જામિ અર્યંતા શરણમ પવજ્જામિ સીતા શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનંતં દમં શરણમ પવજ્જામિ. 4 મંગી 4 ઉત્તમ 4ના શરણા કરે નરજેય બૌદ્ધાગ્રહમાં નરુદેશેય સકલ મોક્ષ કણાસ કળે અનંત ભાવ કરીને જે ગુણ ગાય તે જીવ તન્મુક્તે જાય. સંસાર વાણી શરણાચાર વડ શરણ નહીં કોઈ, જે નર નારી યાદ રે તેને અક્ષય વિજય પદ હોય. અંગૂર કે આમ વિકલસે स्वामी की परम पूज्य आचार्य भगत भावचंद्र जी महाराज साहेब की, परम पूज्य ध्रुतिभाई मासती की आदि थानाओं की, श्री सामकई स्थानकवासी जैन संघ की,